ચલો પ્રીવિયસ લેક્ચરમાં ડિસ્કશન કર્યું હતું આપણે કે મેથડ ચેન્જ થઈ શકે. તો પહેલાં તો ના પડે મેથડ ચેન્જ થઈ શકે ને પોલિસી એક હોવી જોઈએ. આપણે ચેપ્ટર 1ના પોઈન્ટનું ડિસ્કશન કરવી છે. બરાબર સાંભળજો, ચેપ્ટર 1નું ડિસ્કશન કરીએ છીએ કે કંપની એકવાર જે પોલિસી ડિસાઈડ કરે કે ભાઈ અકાઉન્ટ આપણે આ મેથડથી લખવું છે, તો એકવાર પોલિસીનું સિલેક્શન થઈ ગયું પછી મજા આવે ત્યારે તમે ફન ફાવે એમ ચેન્જ કરી શકો. એને કન્સિસ્ટન્સી રાખવી પડે. શું રાખવું પડે? એટલે શું? કન્સિસ્ટન્સી, એક સરખું, એક સમાન. કન્સિસ્ટન્સીનો મતલબ શું થાય? એક સરખું, એક સમાન. તો આ વર્ષે માની લો મેં એસએલએમ લગાડ્યો, તો આવતા વર્ષે એઝ એસેટ ઉપર એસએલએમ જ લગાડવું પડે. માની લો પોડ છે, મેં ડબલ્યુડીવી મેથડ અપનાવી, તો વર્ષ પછી આવતા નેક્સ્ટ યર પાછો ડેપ ગણો તો ડબલ્યુડીવી જ લગાડવો પડે. આવું પહેલા કોણે કીધું આપણને? AS1, બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન. શું છે? બેઝિક ફંડામેન્ટલ અઝમ્પશન. અકાઉન્ટ લખવાના મેઇન 3 અઝમ્પશન છે. ગોઈંગ કન્સર્ન એટલે ગોઈંગ એટલે સતત, કન્સર્ન એટલે પેઢી, પેઢી કાયમ ચાલશે એ રીતે અકાઉન્ટ લખવી છે. બીજું કન્સિસ્ટન્સી. આ મેં જે કીધું ને કન્સિસ્ટન્સી, એકવાર જે તમે અકાઉન્ટિંગ માટે ડિસિઝન લીધું એ ફોલો કરવો પડે. અને ત્રીજું છે એક્રુઅલ બેઝિસ અકાઉન્ટ લખાય. કયા બેઝિસ? એક્રુઅલ. એક્રુઅલ બેઝિસ નો મતલબ થાય સર્વિસ લીધી તો એક્સપેન્સ લખવો જ પડે, નો મેટર કેશ પે કર્યા તોય ભલે, નો કર્યા તોય ભલે. આ વર્ષ સર્વિસ લીધી, ખર્ચો લખશો. આ ચેપ્ટર 7માં શીખશું. જો સર્વિસ કોઈને આપી, નો મેટર કેશ રિસીવ થયા કે નથી થયા, ઓલવેઝ આ વર્ષે સર્વિસ લીધી કે સર્વિસ આપી તો ખર્ચ આવક લખાવવો જ પડે. એટલે તો 11 થી 12 માં લખતા અચૂબચું અગાઉથી ચૂકવવાના બાકી નવું ક્યાંક લખતા તમે. એ આણે કીધું તો લખવાનું તમે. કોણે કીધું? અગાઉથી ચૂકવેલા લખવાના, નહીં લખવાનું, એવું કીધું હતું ને ક્યાં? એ કોણે કીધું હતું? આ એક્રુઅલ કોન્સેપ્ટ. ચલો, તો પહેલા તો ચેપ્ટર 1 નું થોડું ડિસ્કશન વચ્ચે કરી લીધું, પોઈન્ટ આવ્યો છે એટલા માટે. તો AS1 જે પોલિસીનું સિલેક્શન કરીને બદલવું હોય તો બદલી શકાય. પહેલા તો ના પાડે, પણ એક્સેપ્શન આપ્યું, બદલી બી શકાય. પણ ક્યારે બદલી શકાય? સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ હોય, અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ ખુદ કે SLM ને WDV લગાડો, અથવા ફાઇનાન્સિયલ સ્ટેટમેન્ટ આપણે પ્રૂવ કરી શકીએ. શું પ્રૂવ કરી શકીએ? આના બદલે આ મેથડ ફોલો કરીશું તો મોર એપ્રોપ્રિએટ હશે. 3માંથી એક કન્ડિશન સેટિસ્ફાઈડ થાય, કોઈ પણ 3, એની વન, તો આપણે મેથડ બદલી શકીએ. તો કાલે એક આ પોઈન્ટનું ડિસ્કશન કર્યું હતું. રેડ બી ફાઇન્ડ આઉટ કરતા શીખ્યા. ચાલો પાછું જોઈએ. શેમાંથી શેમાં ગયા પહેલા? ચલો પાછું WDV ટુ SLM, પણ થોડો કઈ ચેન્જ આવશે. 169, 170 બે ક્વેશ્ચન ને કમ્પેર કરો તો દેખાય કે તમને કઈ દેખાય? સ્ક્રેપ વેલ્યુ નથી આપી, બીજું કઈ દેખાય છે? પર્સેન્ટેજ બી નથી આપ્યા કે આ નવી મેથડમાં જવાનું છે એના પર્સેન્ટેજ કેટલા ગણવા, એવું બી નથી કીધું. જે ઓલ્ડ રેટ છે એ જ રેટ એપ્લાય કરવા, એવું બી નથી લખ્યું. તો કાલે મેં તમને શીખવાડ્યું તો રેટ ન આપે તો કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનો થશે. એટલે કાલે જે શીખવાડ્યું આના માટે જ શીખવાડ્યું. આ બુકમાં કઈ ટોપિક છે નહીં. ચલો માની લો આ વખતે હું નીચે નીચે લખવાના બદલે અકાઉન્ટના ફોર્મમાં શીખવાડું. કદાચ એકાઉન્ટના ફોર્મમાં કે નહીં, અકાઉન્ટ બનાવીને મને કયો કેલ્ક્યુલેટ કરો 2007 નો ડેપ અને વર્ષના અંતની બુક વેલ્યુ આપો. ચલો, તો પેલા મનમાં જર્નલ બોલ દેવાની. મશીન ખરીદું, બોલો મનમાં જર્નલ. મશીન અકાઉન્ટ ડેબિટ ટુ બેંક, તો સામે નામ લખી દેશે ટુ બેંક અકાઉન્ટ. કેટલામાં ખરીદ્યો?
2,50,000. ચલો રેટ આપણને આપ્યો છે, લાઈફ કેટલા વર્ષની છે? 8 વર્ષની. ન આપ્યો હોય તો ગોતી શકાય રેટ. WDV નો રેટ ન આપ્યો હતા 78.85 ન આપ્યો તો ફાઇન્ડ આઉટ થઈ શકે આપણાથી. કાલે સૂત્ર શીખવાડ્યું 1 માઇનસ અંડર રૂટમાં n. ત્યાં છે ને n નો મતલબ નંબર ઓફ યર યુઝફુલ લાઈફ ડિવાઈડ બાય તો સ્ક્રેપ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ મલ્ટીપ્લાય બાય 100. તો આની અંદર આ ડેટા મૂકી દો તો તમને નહીં પણ સર સ્ક્રેપ આપ્યો છે જ નથી. ન આપ્યો તો કાંઈ રેટ તો આપ્યો છે, આપણે ગોતવાનું નહોતું, કોઈ મગજમારી હતી નહીં. નહીં આપ્યો તો નહીં હોય, સિમ્પલ છે. ચલો નેક્સ્ટ. વર્ષના અંતે ડેપ જોવાનો અકાઉન્ટ ક્યારે ક્લોઝ થાય ક્યાંક લખ્યું નથી તો કેમ ખબર પડે? તો અહીંયા જો બે વસ્તુ છે, એક આ ક્યારે ખરીદ્યો અને અહીંયા શું લખ્યું જો એન્ડ ઓફ 2000 છે. પણ સર અહીંયાથી એવું થોડી ખબર પડે ડિસેમ્બર પૂરું થાય તો આને આવી બુદ્ધિ ચલાવવાની. 2 વર્ષ આવે, એક કેલેન્ડર યર આવે એક ફાઇનાન્સિયલ. કેલેન્ડર યરમાં આમ હોય, માન લો 1/1/2007 થી ચાલુ થાય તો 12 મહિના પૂરા થાય 31/12/07. જો આપણું કેલેન્ડર આવું હોય, જાન્યુઆરી આવે ને છેલ્લે પૂરું થઈ જાય ડિસેમ્બર, એટલે આને કેલેન્ડર યર બોલે. એક આવે ફાઇનાન્સિયલ યર, એમાં વર્ષ આમ ચાલુ થાય, જો દેખાય હમણાં 1/4/6 ચાલુ થાય અને પૂરું થાય 31/3/7. જો અહીંયા ડેટ બદલે છે, જો આવું વર્ષ હોય ને તો આવું લખવું પડે, ફાઇન્ડ આઉટ ડેપ્રિસિએશન અથવા તો બુક વેલ્યુ ફોર 2006-7 આવું લખવું પડે. જો 2 વર્ષ લખવા પડે, આ ભેગું દેખાડવું પડે, ફોર 2006-7 આવું લખવું પડે. કેમ? કારણ કે આમાં ચાલુ અલગ તારીખ થાય, પૂરું અલગ તારીખ, અને આમાં ખાલી જો 7 જ લખવું પડે. સમજાઈ ગયું લોજિક? 44 રોલ નંબર છે. ક્લિયર થઈ ગયો ટોપિક પહેલા? ચલો તો લખીએ. તો આ ટેકનિકના આધારે ઓળખી શકો ડિસેમ્બર લેવો કે આપણે માર્ચ લેવો. તો કયો લેશો તમારા પ્રમાણે, ડિસેમ્બર કે માર્ચ? હા ચલો. તો 31 ડિસેમ્બર પૂરું જનરલી એક્ઝામમાં આપેલું જ હોય છે, પણ ક્યારેક નહીં આપે કે આ લોકોને નોલેજ છે કે નહીં, કે ખાલી ગોખેલું વર્ષ આપે તો જ આવડે, નકર ન આવડે. તો એ ડેમો લેવાઈ ગયો. ચલો સામે નામ લખી દેશું, બાય ડેપ અકાઉન્ટ. રેટ બી આપેલો જ છે 250 ના 78.85%. સર એટલા બધા થોડા ટકા હોય? અરે આપણને આપ્યું છે તો ગણવાનું હોય, ઓબ્જેક્શન નહીં લે ને હું એટલા ટકા ન ગણી શકો, મિલકત વહેલા પૂરી થઈ જાય, એ આપણો પ્રશ્ન નથી. 197,125 અને વર્ષના અંતે શું કરી દેવાની? બેલેન્સિંગ બાય બેલેન્સ સીડી. 250 અહીંયા લાવવા ઘટશે 52,800. સર 1 વર્ષમાં જ મિલકત પૂરી કરી દીધી તમે તો 2.5 લાખ આપ્યો છે તો લખી દેવાનું. જો અકાઉન્ટના ફોર્મ હોય ને તો આ પ્રોબ્લેમ, બે બાજુ ટોટલ લખવા જવું પડે, બેલેન્સ કરવી પડે, ઈ બેલેન્સ પાછી નવા વર્ષે આગળ લખવી પડે, ટુ બેલેન્સ બ્રોડ ડાઉન લખવું પડે. તો સમજાઈ ગયું ને? અકાઉન્ટ કે તો જ આ બનાવે, નકર ખાના બનાવવા પડે, ડેબિટ ક્રેડિટ લખવું પડે, ઉપર લિસ્ટ લખવું પડે, જર્નલ લખવી પડે, અને પહેલામાં વર્ટિકલમાં શું હતું, નીચે લખી દે ફટદાર પૂરું. ચલો પાછું બોલો, બીજા વર્ષે ચેન્જ કર્યો છે ક્યાંથી ચેન્જ કર્યો રેટ? 2007. હજુ તો 6 ચાલે છે, તો અહીંયા બી સેમ રેટ એપ્લાય કરજો બાય ડેપ અકાઉન્ટ. જો WDV છે, WDV ઉપર હવે કેટલા લખવાના? 250 ઉપર લખવાના પાછા. અરે એકવાર ટ્રાય તો કરવી, શું થાય ખબર પડે. 197,100. આપણી પાસે એક મશીન પડ્યું છે જે માઇનસમાં દેખાય છે. એસેટ ને કોઈ દિવસ ક્રેડિટ બેલેન્સ હોઈ શકે નહીં, હોય એના કરતા કા 0 હોય કા પોઝિટિવ આન્સર, નેગેટિવ આન્સર નો યુઝ કરતા હોય નહીં. એટલે આના ઉપર લાગે તો નવી વેલ્યુ ઉપર લાગે 52,875 ગુણ્યા 78.85%. 41
692 એપ્રોક્સ 1-2 રૂપિયા આમ તેમ. વર્ષના અંતે બેલેન્સિંગ કરી દેવાનું પાછી બાય બેલેન્સ સીડી. બોલો કેટલી બેલેન્સ આવી? 11183. ચલો આ બેલેન્સ આપણે આગળ લઈ લઈએ અને અહીંયા જ બધું ચેન્જીસ કરવાનું કહે છે આપણને. તો બેલેન્સ બ્રોટ ડાઉન 11183. આ ટોટલ થઈ ગયું આપણું. અહીંયાથી ચેન્જ, અહીંયાથી આગળ જાય. જો આ હવે ડેટા નથી જોતા આપણે પાછળ, જો આ ડેટા ચેક કરવી ને પાછળના બી ડેટા ચેક કરીને તને રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ કહે. રેટ્રો એટલો મતલબ ભૂતકાળ. તો આપણે ઘસારો ગણાઈ ગયો, ગણાઈ ગયો, ના બદલી શકાય નહીં. પેલા બદલી શકાતું, પછી નવો નિયમ આવ્યો. ભૂતકાળ કોઈ દી બદલે? આપણે ગણે નહીં, મારે પાછો 11મું ભણવા જાવ, મને યાદ આવે મારા ફ્રેન્ડ ને. તો ફ્રેન્ડ કે હું તો ભૂલી ગયો તને, તું કોણ? ભૂતકાળ થઈ ગયો ભાઈ. તો એ કઈ થાય નહીં. હવે ભૂતકાળ ગયું, નવા ફ્રેન્ડ બનાવો. પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપો ટૂંકમાં. તો એમાં લખ્યું છે જો દરેક વખતે કેવી હશે ઇફેક્ટ આપવાની. આ MCQ નો ક્વેશ્ચન હતો. ઇફ મેથડ ચેન્જ ફ્રોમ SLM ટુ WD અથવા WTV ટુ SLM, તો ઓલવેઝ ડેપ્રિસિએશન ની કેવી ઇફેક્ટ આપવામાં આવે? પ્રોસ્પેક્ટિવ. આ યાદ રાખજો. હાઇલાઇટ માર્કર જે વાપરતા હોય લખી શકો છો. હવે ડેપ ગણો નવો વર્ષના અંત. અહીંયાથી ચેન્જ કરાવી દીધો આપણને. આ બે ખબર છે ડેપ લખવાનો. કટલો લખવો ક્વેશ્ચન થાય. ટકાવારી તો આપી નથી તો ગોતી શકાય. કાલે શીખવાડ્યું તમને નવો ડેપ ગણવા માટે. તો કાલે કંઈક સૂત્ર એ બધું નવો ડેપ ગોતવા માટે. ડેપ્રિસિએશન હવે મારે ગણવો છે. ડેપ્રિસિએશન અમાઉન્ટ એઝ પર કઈ મેથડ લેવી છે? SLM. તો અહીં ક્યાંક સૂત્ર લખાયું હતું ક્યાં? CYBY માઇનસ સ્ક્રેપ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ નહીં, રિમેનિંગ યુઝફુલ લાઈફ. ચલો CYBY એટલે નવા વર્ષની શરૂઆતમાં જે કરંટ બુક વેલ્યુ હતી 1183. સ્ક્રેપ દાખલામાં છે ક્યાંય? ના, તો 0. નહીં હોય તો નો હોય. રિમેનિંગ યુઝફુલ લાઈફ. જો ટોટલ કેટલા વર્ષ હતા પેલા? મેન 8 વર્ષ હતા. એમાંથી કેટલા આઉટ થઈ ગયા, કેલ્ક્યુલેટ થઈ ગયા, પાસ્ટ થઈ ગયા? 2. તો રિમેનિંગ કેટલા કહેવાય? 6. બોલો ભાઈ બોલો. 1864 એપ્રોક્સ. 64 લખો, 65 લખો, રાઉન્ડ અપ કરી દીધું. તો નવો ડેપ મળી ગયો. લ્યો હવે આ સૂત્ર તમે નીચે દેખાડો તોય ભલે, આમ અલગ લખો તોય ભલે, યાદ રહે એટલે આપણે અલગ લખ્યું. અહીંયા લખી દઉં. કાંથી જવાબ લાયા? તો કે વર્કિંગ નોટ 1 માંથી લાયા. કેટલો લાયા? તો 1864 લાયા. લો બેલેન્સિંગ કરજો. 31/12/07 બાય બેલેન્સ સીડી. ટોટલ 11183. તો 11183 લાવવા કઈ ઘટા? કેટલા ઘટા? 319. તો લખી દીધા 319. તો 2 ક્વેશ્ચન પૂછો, જો 2 મળી ગયા. શું પૂછશો? તો કેલ્ક્યુલેટ depreciation for 2007. જો ગણાય. और एक क्वेश्चन पूछो तो फाइंड आउट मशीन अकाउंट ની બુક વેલ્યુ એન્ડ ઓફ યર 2000 છે. તો જો એન્ડ ના યર માં બેલેન્સિંગ મળી જાય. ઘણી વાર એમ કે એમ નહીં, એમ છોકરાઓને આવડી જાય. એમ પૂછે ફાઇન્ડ આઉટ બુક વેલ્યુ 1/1/2008. તો એનો ઈ થાય. ખાલી એટલું ફરક આવજો, એટલું આમ લખવો પડે 1108. તો બેલેન્સ બ્રોટ ડાઉન. પણ ઘણા મિસ્ટેક શું કરે ખબર છે? આ વર્ષનો ઘસારો ગણ્યા પછી આવે, એ વર્ષનો અંત થઈ જાય. આ ક્વેશ્ચન પૂછો તમને એટલે ચેક કરવાનો ડેટ હું લખી છે. સમજાઈ ગયો ટોપિક? તો કાલનો ટોપિક હતો, રિપીટ કરી દીધો એકવાર. પણ ફરક શું કર્યો આજે આપણે? એક તો 2 ચેન્જીસ થયા. એક તો મને અહીંયા સ્ક્રેપ નહોતો આપ્યો,
બીજો ચેન્જીસ શું કર્યું આપણે? કાલે જે ગણ્યું ઇક્વેશન એટલે નીચે નીચે, આ નીચે લખો ને એને શું કહેવાય? વર્ટિકલ ફોર્મ કહેવાય. શું કહેવાય? નીચે નીચે લખો. સાઈડમાં લખ્યું ને બાજુમાં, એને હોરિઝોન્ટલ કહેવાય. શું કહેવાય? હોરિઝોન્ટલ. તો આજે અકાઉન્ટ નું ફોર્મ એટલે હોરિઝોન્ટલ કે નીચે નીચે લખ્યું એને શું કહેવાય? વર્ટિકલ. તો કાલે વર્ટિકલ ફોર્મમાં શીખવાડ્યું, આજે કાલે વર્ટિકલ લખ્યું હતું ને, કાલે અકાઉન્ટ લખ્યું હતું, તો આના પછી વર્ટિકલ લઈ લઈએ. ચલો કાલે વર્ટિકલ ના ફોર્મમાં શીખી જશું. કાલે શું પછી ના ક્વેશ્ચન. ચલો પહેલા બે ક્વેશ્ચન શેમાં શીખ્યા? પહેલા બે ક્વેશ્ચન ને નામ મેથડ પ્રમાણે WDV ટુ SLM. ઉલટું બી હોય છે. હવે આપણે તો ના SLM માંથી ક્યાં જવું છે? WDV. એવા બે ક્વેશ્ચન લઈએ. ચલો સ્ટાર્ટ. સિંગલ દાખલો એકલો આવો આવે ને એવો નથી આપ્યો બુકમાં. સિંગલ ક્વેશ્ચન નથી આવ્યો, એકલો ક્વેશ્ચન આવો હોય એવો. આ ચાર મેં જે ગણાવો ને એમાં સિંગલ ક્વેશ્ચન ઇન્સ્ટિટ્યૂટમાં નથી, અને છે એ બધું મિક્સિંગ છે. ચલો આગળ વધીએ. હવે નીચે નીચે આપણે લખશું, બરાબર? વર્ટિકલ ફોર્મ. મશીન પરચેસ ફોર 1 lakh at a 2001. સ્ક્રેપ વેલ્યુ 20,000. યુઝફુલ લાઈફ 4 years. ડેપ્રિસિએશન નો રેટ 20% per annum as per SLM. Change depreciation method from SLM to WDV. ક્યાંથી બદલી? from beginning 2003. 2003 ની શરૂઆત. રેટ આપી દીધો છે. હવે રેટ કયો લગાડજો WDV માટે? 42.264% પર annum. કેવી ઇફેક્ટ આવજો? પ્રોસ્પેક્ટિવ. ચલો પ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપીએ. હવે આપણે નીચે આના બદલે ક્યાંય મને કીધું નથી અકાઉન્ટમાં લખ. શું કામ ટાઈમ વેસ્ટ કરો? તો આપણે સિમ્પલ લખી દેવા. લો 2001 ની શરૂઆત 1 જાન 2001. ચલો અહીંયાથી સ્ટાર્ટ કરીએ. કેટલામાં ખરીદો? આપણે 1 લાખમાં ખરીદી નાખ્યું મશીન ને. લખી દેવાનું બાજુમાં શું હતું? ખરીદ કિંમત. એટલે જો આ ડેબિટ લખ્યું હતું ને, આ ડેબિટ એ લખ્યું આ મશીન ના ખરીદા એવું લખ્યું ટૂંકમાં. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. તો ઘસારો વર્ષના અંતે લાગે તો 31 ડિસેમ્બર 2001. ચલો ડેપ લગાડીએ. કઈ મેથડ પ્રમાણે ડેપ લગાડવાનો છે? SLM. ચલો તો 1 લાખ ઉપર કેટલા પરસેન્ટ લાગશે? 20%. બોલો 1 લાખ ના 20%, 20,000. ડેબિટમાં ક્રેડિટ એન્ટ્રી શું કરે? માઇનસ. તો જો અહીંયા હતું જ આ ડેબિટમાં ક્રેડિટ માઇનસ, તો જો ડેપ લખ્યું. પછી શું કરતા? બેલેન્સિંગ. બસ લો ઓટોમેટિક બેલેન્સ નીચે લખી. ચલો બોલો લેસ કરીને 80. આને કહેવાય બેલેન્સ કેરી ડાઉન. આ બેલેન્સ કેરી ડાઉન એટલે બુક વેલ્યુ. ચોપડામાં કિંમત વધી, આ બેલેન્સ કેરી ડાઉન. વર્ષનું અંત બોલો કે નવા વર્ષની શરૂઆત. 31 ડિસેમ્બર 1 ની બેલેન્સ બોલો કે 1 જાન 2002 ની બેલેન્સ બોલો. બે નો મતલબ એક કહેવાય. ક્લિયર? ઓકે. તો બે બેલેન્સ લખીએ કે બેલેન્સ સીડી થઈ ગયો અને બેલેન્સ બીડી થઈ ગયો. એટલે જો આપણે બેલેન્સિંગ ટોટલ નો કરવા જવું પડ્યું, કાંઈ ન થયું, ખટદારણ પૂરો થઈ ગયો. સર મને તો અકાઉન્ટના ફોર્મમાં જ ફાવે, તો એમ લખજો. આ બધો કોઈ પ્રોબ્લેમ નથી. 31 ડિસેમ્બર 2. સર અહીંયા શોર્ટમાં ડેટ લખવી તો હા, એવું બધું પૂછવાનું હાલે, આમ લખો તો હાલે. બરાબર? ચલો બોલો આ વર્ષે ડેપ ચેન્જ કર્યો છે? નહીં. SLM માં તો દર વર્ષે સેમ લાગે. આખો વર્ષ યુઝ કર્યો તો 1 લાખ ઉપર 20%. લો લગાડી દીધો ડેપ. તો હવે શોર્ટમાં લખો 1/1/2003. બોલો કેટલા વધ્યા? 60. એટલે ચોપડે કિંમત મળી ગઈ. અહીંયાથી ચેન્જ થયો ફ્રોમ ધ બિગનિંગ 2000. અહીંયાથી કંપનીએ ડિસિઝન લઈ લીધું કે હવે ભાઈ SLM નહીં હાલે. હવે શેમાં જવું છે આપણે? તો WDV માં તો ઓલવેઝ કઈ વેલ્યુ ઉપર લાગે? નવા વર્ષની શરૂઆત.
જે બેલેન્સ હતી એના ઉપર, તો આ રીબેલેન્સ લગાડ્યો એના ઉપર રેટ. તો 31 ડિસેમ્બર 2003 હવે નવો ડેપ લાગશે ડબલ્યુડીવી પ્રમાણે લાગશે. 60,000 ને રેટ આપ્યો છે 42.264 અને લખી દેવાનું એસ પર કોના પ્રમાણે ડબલ્યુડીવી. અહીંયાથી ડબલ્યુડીવી થઈ અહીંયા સુધી યાદ રહે એટલે હું લખી દઉં પાછું. આ બે હતા એ કોના પ્રમાણે હતા? એસ આવું દેખાય અહીંયા બદલો એમ. ચલો બદલી નાખો. 60,000 ગુણ્યા 42.264%. 25,358. લો આ પહેલો ક્વેશ્ચન પૂછવા મળે કે 2003 નો ડેપ ગણી દીધો અને 2003 ના એન્ડ ની એટલે આને બે રીતે બોલીશું. 31/12/2003 ની બેલેન્સ બોલો અથવા 1/1/2004 ની બેલેન્સ. બે નો જવાબ એક કહેવાય. આ બોલેસ કરીને બુક વેલ્યુ મશીન ની 642. લો આ જવાબ મળી ગયો 34,642. ક્લિયર મુદ્દો? લો એસએલએમ માંથી ડબલ્યુડીવી મળ્યો રેટ ના આપ્યો તો ગોતી શકાય. ચલો ગોતી દઈએ. કેમ ગોતાય? આવે ને ગોતી ગયો તો ગોતી દેવાનું. ચલો તો આપણે ગોતી દઈએ. નવો ડેપ ગણવો જો ડબલ્યુડીવી પ્રમાણે. મેન સૂત્ર આ તો જો મેન સૂત્ર પણ આ પહેલેથી ગણું તો અધ વચ્ચે બદલે તો સૂત્ર થોડું બદલશે. 1 માઇન આ n નો મતલબ અહીંયા યુઝફુલ લાઈફ હતો પણ પહેલેથી આ તો બદલ્યું છે તો અહીંયા n નો મતલબ થશે અહીંયા n નો મતલબ થાય રિમેઇનિંગ યુઝફુલ લાઈફ. રિમેઇનિંગ યુઝફુલ લાઈફ પહેલેથી હોય તો આ ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ. અહીંયા બદલવું પડશે. અહીંયાથી હવે બોલાશે CYBY કરંટ યર ની બુક વેલ્યુ, જે વર્ષે બદલ્યું ત્યારની બુક વેલ્યુ. ચલો 1 માઇનસ કેટલા વર્ષની લાઈફ હતી પહેલા 4 વર્ષ. એમાંથી કેટલા જતા રહ્યા 2 તો વધ્યા કેટલા 2 વર્ષ રિમેનિંગ યુઝફુલ. સ્ક્રેપ તો આપ્યો જ છે 20,000. ભૂલથી 1 લાખ ન લઈ લેતા. હવે આપણે આ જે આપ્યા છે કરંટ યર ની બુક વેલ્યુ કેટલી હતી 60,000 બદલું ઈ ત્યારે ગુણ્યા 100. ચલો પ્લસ માઇનસ કરી નવો રેટ આપી દો એસ પર ડબલ્યુડી. એઝ પર ડબલ્યુડી 42.264%. આટલા આવે જોઈ લો. સર આમાં અંડર રૂટ ની નિશાની એક જ વાર કારણ કે ખુદ 2 ગુણ્યા પછી આગળ વધ્યું તો વધી જાય તો એક જ વાર છે. ટૂંકમાં જ્યારે 2 યુઝફુલ લાઈફ હોય ત્યારે અંડર રૂટ ની નિશાની એક જ વાર પ્રેસ કરે તો 20,000 ડિવાઈડ બાય 60,000 જે જવાબ આવ્યો એને અંડર રૂટ ની નિશાની એક જ વાર પ્રેસ કરવાની. એમાં જે જવાબ આવ્યો એમાં 1 માઇનસ કરવાનો અને મલ્ટીપ્લાય 100 એટલે આ જવાબ આવી જાય. આવે છે તો ન આપ્યો તો આમ ગોતી શકાય. તો આ બી સમજાવી દીધું કેમ નવો રેટ ગોતવો હશે આ લોકો. તો આવું ક્યાંક હતું. 2 માર્ક્સ નો દાખલો હોય 2 માર્ક્સ લઈ જાઓ. હે બોલ્યો એટલું લખ્યું એટલું કરો. 20,000 ડિવાઈડ બાય 60,000 20,000 ભાગ્યા 60,000 અંડર રૂટ ની નિશાની એક વાર પ્રેસ કરવાની એમાંથી 1 માઇનસ કરી નાખવાનો ગુણ્યા 100 કરવાનો. ઓકે સરસ. વધુ આગળ લખાશ 172 નંબરનું પેજ. અને અકાઉન્ટના ફોર્મમાં બનાવો તોય ભલે આમ બનાવો તોય ભલે
રિપીટ કરો પાછું. ટ્રાય કરો, લખાય કે ન લખાય. શેની જર્નલ પાછું? ચાલો હવે અહીંયા ધ્યાન જો, આ ક્વેશ્ચનમાં આખી જર્નલ લખવાનું નથી કીધું. વર્ડ યુઝ કર્યું જો, જર્નલ એન્ટ્રી ફોર ચેન્જ મેથડ. જે મેથડ બદલી ને એની જર્નલ, એટલે ખરીદી ત્યાંથી બધી જર્નલ નથી પૂછી, ડેપ્રિસિએશન ની જર્નલ નથી પૂછી, મેથડ બદલી ને એની જર્નલ. તો લખી દેવાનું પહેલા કઈ મેથડ હતી જુઓ તો આમાં પહેલા એસ, હવે શેમાં ગયા ડબલ્યુ, તો લખવાનું ડબલ્યુ જે મેથડ ગઈ જાય તે જમા, નવી મેથડ આવે તો ઉધાર. તો WDV અકાઉન્ટ ડેબિટ ટુ SLM અકાઉન્ટ. નો આવે ક્યાંય લખો, હાટ વાળવા હાટું છે એક્ઝામમાં. there is no any method for change depreciation method. કોઈ જર્નલ લખાય નહીં. there is no any journal for method change. તો અડધા લખીને આવશે SLM જાય તો જમા, W આવે તો ઉધાર. ન લખતા ભૂલથી આવો એક્ઝામમાં કહી દે. આ પહેલા આવતું, પહેલા જર્નલ લખવાના આવતી, રેટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ આપતા ને, રેટ્રોસ્પેક્ટિવ. કઈ નહીં, ચલો આવડે જ છે તો પછી આપણે 172 ઉપર પૂરું કરીએ. મને તો અવાજ થાય, હું તો જેટલું કામનું છે એટલું ભણાય. મારે હું કામ એક્સ્ટ્રા બોલું, વધી આગળ કોર્સ પૂરો થાય ફટફટ. કોને માથાકૂટ કરવી આપણે? 1 જાન્યુઆરી 2002 ખરીદો 2 લાખ રૂપિયા. લખી દેશો હિસ્ટોરિકલ કોસ્ટ. અહીંયા બી વર્ડ થયો છે મશીન અકાઉન્ટ એન્ડ નું બનાવો 2005 ખાલી. તો સિમ્પલ, વર્ષ ડિસેમ્બર માં જ પૂરું થાય છે. રેટ બી આપી દીધો છે 10%, SLM પ્રમાણે છે. તો 2 લાખના 10%, 20,000, 20,000. 1103, 1,80,000 મળી ગઈ મને બુક વેલ્યુ. 31/12/03. SLM છે એઝ ઇટ ઇઝ 20,000 લાગે, 1,20 ઉપર ના લાગે. તો SLM માં એક જ વાર ગણતરી દેખાડ દેવાની, આ લખી દેવાની એકવાર એઝ પર SLM. એટલે ખબર પડી જાય, દર વર્ષે બદલે નહીં. જો તમે ભણ્યા હશો, આપણે એમ કહી દે તમે ભણ્યા હશે, તમને ખબર હોય SLM માં આવું હોય. આપણે એકવાર એને યાદ કરાવી દો. તમે લોકો ભણ્યા હશો તો આ વાંચી લેજો બરાબર. 180 માંથી 20 ગયા, 160 બુક વેલ્યુ. પાછું છે સર અહીંયા મેથડ બદલી ગઈ નહીં. દર વખતે બધા દાખલામાં 2 વર્ષ પછી બદલી. અહીંયા 2 વર્ષથી જો ક્યાંથી ચેન્જ કર્યું જરા ચેક કરો. ફ્રોમ બિગનિંગ 2005, અહીંયા 4 ચાલે છે. તો ઘણા ઉતાવળમાં અહીંયા જ બદલી નાખશે. અહીંયાથી બદલવાનું 1105, અહીંયાથી ચેન્જ કર્યું 1,40,000 અને આ બુક વેલ્યુ. અહીંયાથી મેથડ બદલો અને કેવી છે SLM ની બદલે W રેટ આપી દીધો છે ઓલરેડી. તો કોઈ મગજ મારી નથી. લો 31/12/05 અને WD માં તો બહુ સારું, કાયમ માટે આના ઉપર જ ગણવાનું. ઓલવેઝ નવી વેલ્યુ ઉપર લાગે તો મેન્શન કરી દેવાનું 1,40,000, 1,40,000 મલ્ટીપ્લાય બાય 20% લખી દેવાનું એસ પર WD. હવે બોલી દો કેટલા? 35
5000. એક ક્વેશ્ચન નો આન્સર મળી ગયો. બીજો આન્સર હવે આમાં લખવાનું કેમ એ પાછું જોઈ લે. 31/12/05 બોલો કે 1106 બોલો. બે નો મતલબ એક થાય 1,05,000. હવે અહીંયા આપણે બધું મિક્સ લખ્યું. એને કેમ ખબર પડશે? આપણે જે અહીંયા આન્સર માંગ્યો ક્યાં છે તો આપણે નીચે મેન્શન કરી દેવાનું 31 ડેપ્રિસિએશન અમાઉન્ટ. એને જે ક્વેશ્ચન પૂછ્યું લખી દેવાનું ડેપ્રિસિએશન વર્કિંગ નોટ 1 અથવા 2 જે બોલે depreciation amount for 2005 rupees 35,000. બીજું પૂછો, બે ક્વેશ્ચન પૂછ્યા, બે નીચે લખી દેવાના અલગથી એટલે એને ખબર પડે કે આમાં નકર મિક્સ થઈ ગયું બધું તો આપણે લખી દઈશું. બીજો ક્વેશ્ચન પૂછો તો book value for end of book value for end of 2005 rupees 1,05,000. આવું બે મેન્શન કરી દેવા નીચે એટલે એને જે જવાબ જોતો અહીંયાથી દેખાઈ જાય. આમાં ક્યાં સી ગોત છે પછી કે ભાઈ જોઈ લો દેખાવું જોઈએ ભાઈ 2005 લખ્યું છે 5 લખ્યું તો એ જો ને અમે લખ્યું છે આ જો આ નહીં જોતા આપણે કેવું ને આ ન જોતા આ જ જોવો ખાલી આ લખી તો વર્કિંગ નોટ બનાવી કહેવાય. ચલો માની લો એક્ઝામમાં રેટ ન આપ્યો હોય ચલો એક્ઝામમાં રેટ નથી આપ્યો ગોતી શકાય હવે ચલો ગોતી ગયો હા પડે ચલો ગોતી ગયો ન ગોતી શકાય ચલો શું ઘટે છે તો નો ગોતી ચલો કહી દો સ્ક્રેપ વેલ્યુ 1 રૂપિયો હાલ હા તો યુઝફુલ લાઈફ હોય નથી તમારા પાસે બે વસ્તુ ઘટે છે કઈ બે વસ્તુ ઘટે છે યુઝફુલ લાઈફ બી ઘટે છે સ્ક્રેપ બી ઘટે તો કોઈ દિવસ એવું ન બને બે માહિતી નો આપે આન્સર મળે સમજ એકાદી નો આપે તો મળી જાય સમજવા માટે માની લો 7 વર્ષની યુઝફુલ લાઈફ હોત કેટલાની 7 વર્ષ ચલો મેં આપી દીધી યુઝફુલ લાઈફ 7 વર્ષ છે ચાલો હવે ગોતી ગયો મેં આપી દીધું યુઝફુલ લાઈફ તો 7 વર્ષ છે ચલો હમણાં આપણે કહેતા હતા બે નો આપ્યું હોય તો ન મળે હવે બે માંથી એક તો આપી દીધું તો એ નહીં મળે શું કામ ન મળે તો આપણે ત્યારે કોમન સેન્સ થોડું ચલાવવા સ્ક્રેપ વેલ્યુ નો આપે તો એક ધારવાના 0 નો ધારા ફરીથી બોલો સાંભળો ટેકનિકલ પોઈન્ટ હતો મજા આવે તો નગર પછી આપણે આગળ વધશું SLM હોય ને SLM તો 0 ધારો નો આપ્યું હોય તો 0 ધારો તો પ્રોબ્લેમ નથી કારણ કે અહીંયા પોઝિટિવ આન્સર હોય આપણે પાસે હિસ્ટોરિકલ કોર્સ અને ડિવાઇડમાં હતું આપણી પાસે પણ તમે ભાગાકારનો નિયમ શીખાશો અંશમાં એટલીસ્ટ એક હોય તો એનો જવાબ આવે અંશમાં 0 આપ્યું હોય ને તો કોઈ દી આન્સર આવે જ નહીં ડિવાઈડ કરો ને એટલે તો હંમેશા WDU માં જો સ્ક્રેપ ન આપ્યું હોય અને તમને રેટ ગોતવાનું કે તો 1 રૂપિયો તો એટલીસ્ટ ધારવો પડે તમે તો જવાબ આવે લખો 1 ભાગ્યા નવી બુક વેલ્યુ જે આવી 1.40 રિમેનિંગ યુઝફુલ લાઈફ કેટલી વધી હતી 4 7 હતા 3 તો જતા રહ્યા તો આપણે લખવાનું 1 ડિવાઈડ બાય 1.40 1 ડિવાઈડ બાય 1.40 જે જવાબ આવ્યો અંડર રૂટ ની સાઇન કેટલી વાર પ્રેસ કરજો 2 વાર જે જવાબ એમાં 1 માઈનસ કરી નાખો અને જે જવાબ એમાં મલ્ટીપ્લાય બાય 100 કરી નાખો હા તો એટલો સર આમાં પણ કારણ કે મને તો યાર આ તો ધારી આપણે એને શું ધારીને લખ્યું મને થોડી ખબર છે પણ આ તો આવું યુઝફુલ લાઈફ તો એને આપવી પડે આ તો આપણે ધારેલા ડેટા છે એટલા માટે બરાબર ચલો વધ્યા આગળ તો ક્વેશ્ચન સમજાણો પહેલા તો 4 ક્વેશ્ચન મેં ભણાવ્યા
2 WDV માંથી SLM, 2 SLM માંથી WDV. ચાલો હવે યુઝફુલ લાઈફ બદલે તો ક્યારે બદલી શકાય અને યુઝફુલ લાઈફ તો બદલે, કારણ કે સૂત્ર તમે યાદ કરો, સૂત્ર જ યાદ કરો. SLM શું લખતા? સૂત્ર શું લખતા? હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ, ખાલી સ્ક્રેપ નહોતું, પહેલો દિવસ યાદ કરજો, મેં ફરીથી ત્યારે કીધું હતું. એક્સપેક્ટેડ સ્ક્રેપ પેલું બોલ્યો, લખ્યું હતું. ડિવાઈડમાં પાછું જોજો, યુઝફુલ લાઈફ નહોતો બોલ્યો. અને એવું કીધું કોઈ મગજ ભાર, માથાનો મગજ ભારે હોય ને ફોન ના ઘા કરે, યુઝફુલ લાઈફ બદલી છે. તો એક્સપેક્ટેડ હતું. શું હતું? એક્સપેક્ટ. તો બંને એક્સપેક્ટેડ હતું. યુઝફુલ લાઈફ અને સ્ક્રેપ બંને શું હતી? અને અંદાજો એક્સપેક્ટેડ તો બદલી શકે, નવા ડેટા આવે તો નવું એક્સપેક્ટેશન લાગે. તો ક્યારે બદલી શકે યુઝફુલ લાઈફ? તો એના કારણે ફિઝિકલ વિયર એન્ડ ટિયર. ફિઝિકલ વિયર એન્ડ ટિયર એટલે હું તો આવો શબ્દ આવ્યો તો વિયર એટલે પહેરો, ટિયર એટલે આંસુ પાડવા. નહીં, અહીંયા કીધું તો ફિઝિકલ વિયર ટિયર નો કાઉન્સમાં લખી દો યુઝ કરો. આ વિયર ટિયર નો આખો મતલબ યુઝ કરો. તો ફિઝિકલ રીતે મિલકત વાપરવી તો શું થાય? ફિઝિકલ રીતે મિલકત વાપરવી તો જો આ હતું, તો આમાં લખેલો તો બેંક ગાયબ થઈ ગયો. ફિઝિકલ યુઝ કર્યો તો આમાં જે લખાણ હતું ફિઝિકલ યુઝ કર્યો, ધીમે ધીમે આ ભાગ ઘસાતો જાય. નાનપણથી જ તમને ખબર છે, જે પેન યુઝ કરતા, પેન્સિલ યુઝ કરતા, તો પાછળ ઇરેઝર આપતા, ધીમે 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 ઇરેઝર ગાયબ થાય. ઘણા ખાઈ જતા, ઘણા આમ તોડી નાખતા, ઘણા આમ જ પૂરો થયો. કોઈ જેવી યુઝ કરવાની ટેકનિક. ઘણાને ભૂખ લાગે તો ઇરેઝર ખાવ, એને જ ન ખબર. ઓર હોય ઘણાને નખ જ ન હોય, કોઈ બેડા બેડા ખાધા જ કરે, કોતરા જ કરે નખ. તો ટૂંકમાં ખબર પડી ફિઝિકલ વિયર એન્ડ ટિયર નો મતલબ યુઝ. ઓબ્સોલેન્સ નું ગુજરાતી થાય ઓબ્સોલેન્સ. ગુજરાતી થાય નકામો થઈ ગયો. ઓબ્સોલેન્સ નો મતલબ થાય નકામો થઈ ગયો. આમાં ન ખબર પડે કાઉન્સમાં લખી નાખો ટેકનોલોજી ચેન્જ થાય. ઓબ્સોલેન્સ નું ગુજરાતી પહેલા શું થાય? નકામો થઈ ગયો. પણ આ ઓબ્સોલેન્સ સમજાણું નહીં, કઈ રીતે નકામો થયો. તો કાઉન્સમાં મેં તમને લખાવ્યું ટેકનોલોજી ચેન્જ થાય. જો ટેકનોલોજી ચેન્જ થાય તો આપણી વસ્તુ નકામી થઈ જાય. જેમ કે જો અહીંયા તમે દાદરમાં પડ્યા છો, આમ પડ્યા નહીં, દાદરમાં જાતા છો ને તો બોર્ડ પડ્યું છે વ્હાઈટ કલર ઉપર, જે દાદરમાં છે ને હશે એ નકામો થઈ ગયું. બોર્ડ તો બહુ સરસ છે, ક્યાંય એક નાનો એ તકલીફ નથી બોર્ડને, તો એ બિચારું ત્યાં આટા મારે છે. શું કામ? ટેકનોલોજી ચેન્જ થઈ, સ્માર્ટ બોર્ડ આવી. એની એક ખામી હતી બોર્ડની. શું ખામી હતી? આની એક ખામી છે. બધાની કોઈ વસ્તુ 100% રાઈટ ન હોય. ખામી હતી લિમિટેડ સ્પેસ, અને લિમિટેડ સ્પેસ અને પ્લસ જો ક્લાસની સાઈઝ મોટી હોય તો બહુ મોટું લખવું પડે. મોટું લખવું તો સમય એકદમ ઓછો, અને જ્યાં સુધી તમે લખી ન રહ્યો ત્યાં સુધી નવું ચાલુ ન કરી શકો. આનો હું ફાયદો? જેટલું લખો એટલું લખી શકે. અને બીજું, નવું મારે કઈ આપવું હોય તો QR કોડ વચ્ચે ઇરેઝ કરવાની જરૂર ન પડે. તો ફાયદો છે, ગેરફાયદો. તો અત્યારની રિક્વાયરમેન્ટ આવી છે તો અમારે નકામો કરવો પડે. શેના કારણે નકામો? જેની યુઝફુલ લાઈફ બદલી ગઈ. અમને લાગતું 10 વર્ષ કાંઈ નહીં થાય બોર્ડને, 2 જ વર્ષમાં પૂરું થઈ ગયું બોર્ડ. 8 વર્ષ અમારા 0 થઈ ગયા. આ અમને લાગે છે કે 5-6 વર્ષ તો હાલશે, ક્યાંક નવું આવી જશે. તો મે બી આ 2 વર્ષે રિટાયર કરી દેવું પડે. કોના કારણે? ડ્યુ ટુ ટેકનોલોજી. ચલો પછી સિસ્ટમ આવી જશે. આના બદલે પેલો પ્રોજેક્ટર સિસ્ટમ લાવો. ઓર એમાં સિસ્ટમ એ તમારી પાસે બધા ઓપ્શન હશે. આવું બધું થવા માંડ્યું ઓલરેડી. તમારે ક્યાંક ડાઉટ કર્યો હોય તો તમે આમાં લખો, સર મને આ નથી સમજાણો, આ તમે એનાથી અહીંયા આટા મારો કે આની વાત કરો, લખો. આવું બધું આવશે. ઠીક છે. લીગલ લિમિટ બાય ઘર, આવું બધું થવા માંડ્યું. અત્યારે કોઈ એમ કે ને દુનિયામાં ન થાય, કોઈ દિવસ નહીં બોલવાનું ન થાય.
હવે તમે જે નથી ધારતા એ પણ બધું થવા માંડ્યું છે, કારણ કે માણસનું મગજ બહુ વધારે ડેવલપ થવા માંડ્યું છે. ચલો, તો લીગલ લિમિટ બાય ગવર્મેન્ટ. જો ગવર્મેન્ટે લિમિટ નાખી દીધી, જેમ કે દિલ્હીની અંદર એક પણ પેટ્રોલ વાળી 2 વ્હીલ ગાડી વેચે. પહેલા તો ડીઝલ બંધ કરી દીધું 4 વ્હીલ, પછી હવે નવો નિયમ લાગ્યો, એક પણ 2 વ્હીલ ગાડી પેટ્રોલ, ડીઝલમાં તો આવતી જ નહીં, 2 વ્હીલ પેટ્રોલમાં આવે, એને બંધ કરી દીધી દિલ્હી ગવર્મેન્ટે. હવે ત્યાં ખાલી એક જ ગાડી વેચાય, ઇલેક્ટ્રિક. ઇલેક્ટ્રિક સિવાય બીજી ગાડીને વેચી શકાતી નથી. 2 વ્હીલની વાત ખાસ કરું છું. તો માની લો જેનો પ્લાન્ટ હશે એને શું કરવાનું? જે ગાડી બનાવવાનો પ્લાન્ટ દિલ્હીમાં હોય તો એના પ્લાન્ટની વેલ્યુ ઘટી જાય, ડાઉન થઈ જાય, લાઈફ બદલી ગઈ. આપણને લાગે 10 વર્ષ ગાડી બનાવીને વેચશું જ ક્યાં? વેચવાની જ પરમિશન કાઢી નાખી. તો યુઝફુલ લાઈફ ના જો ફેક્ટર અફેક્ટિંગ યુઝફુલ લાઈફ, એવા ફેક્ટર જે અફેક્ટ કરે યુઝફુલ લાઈફ. ચલો, તો આપણે જોઈએ. ઇન્સ્ટિટ્યૂટ એક દાખલો આપ્યો છે, ઈ આ બે ભેગો આપ્યો છે. મેથડ એ બદલે, લાઈફ એ બદલે. પણ પહેલા આપણે એક શીખીએ, પછી બંને શીખીએ. ચલો, તો પાછું જોઈએ. ચેન્જ ઇન યુઝફુલ લાઈફ. જેમ કે જો મશીન કેટલામાં પરચેસ કર્યો? 5 લાખ. સ્ક્રેપ વેલ્યુ કેટલી હતી? અને ખરીદવું ત્યારે લાગતું મશીન એટલીસ્ટ કેટલા વર્ષ ચાલશે? 10 વર્ષ. ઘસારો ગણવાનો કીધો કોના પ્રમાણે? એઝ પર એસએલએમ. આફ્ટર 3 યર એટલે યુઝફુલ લાઈફને આપણે રિવાઇઝ કરવું. રિવાઇઝ કરવું એટલે બદલવું. રિવાઇઝ કરવું એટલે બદલવું, ચેન્જ. રિવાઇઝ બદલવું, ચેન્જ કરવું. મશીન વિલ વર્ક. મશીન કામ કરશે ફ્રોમ નાવ, હવેથી. ફ્રોમ નાવ, હવેથી, હમણાંથી. 5 વર્ષ જ હાલશે. પેલા વિચારો કેટલાની લાઈફ હતી. આફ્ટર 3 યર તો 10 માંથી 3 ગયા, 7 ચાલવું જોઈએ ને. બાકી 7 નહીં ચાલે. અહીંયાથી 3 વર્ષ પૂરા થયા પછી 5 જ હાલશે. તો ટોટલ કેટલું ચાલ્યું જરા ચેક કરો તો 3 ને 5 8. ધારણા કેટલી થઈ? તો 2 વર્ષ લાઈફના જતા રહ્યા. એ ચેન્જ થવાનું કારણ આ 3 માંથી કોઈ પણ હોઈ શકે. ચલો, તો આપણને એક્ઝામમાં શું પૂછશે? અહીંયા તમે વિચારો શું પૂછશે તમને? આવું લખીને હવે તમને એક્ઝામમાં શું પૂછે ક્વેશ્ચનમાં? તો આ ચેપ્ટરમાં 2 તો જાણવાનું છે. હમણાં જાણ્યું, નવો ઘસારો, વર્ષનાથની બુક વેલ્યુ બદલું ત્યારનું. તો આ ક્વેશ્ચન સમજવાનું. તો અહીંયા લખી નાખો, ફાઇન્ડ બુક વેલ્યુ એન્ડ ડેપ્રિસિએશન. ચલો સ્ટાર્ટ કરીએ. કઈ કીધું અકાઉન્ટ બનાવો, તો અકાઉન્ટના ફોર્મમાં બનાવો તો બી ચાલે એક્ઝામમાં, અને વર્ટિકલ ફોર્મમાં બનાવો તો બી ચાલશે. કયા ફોર્મમાં બનાવવો છે આપણે પહેલા? સરસ, તો વર્ટિકલ ફોર્મમાં બનાવો. સર વર્ષ ડેટ નથી આપ્યા. જ્યારે ડેટ ન આપીને ત્યારે આવું કરજો, ઈયર 1, પહેલું વર્ષ. ચલો, કેટલા ઈયર નહીં, ઈયર 1 5 lakhs. હિસ્ટોરિકલ કોસ્ટ. આ માવો ખાતા ને એને આ તકલીફ હોય, એ બોલે ક્યાંક ને કોક સાંભળે બીજું ક્યાંક, બરાબર. ચલો, વર્ષના અંતે ડેપ લાગશે, પણ ડેપ ગણવા માટે મને રેટ નથી આપ્યો. તો એસએલએમ પ્રમાણે આપણે સૂત્ર યુઝ કરીએ. 5 lakhs માઇનસ સ્ક્રેપ 1 lakh ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. કેટલી છે? 10 year. ચલો, તો આપણો ડેપ્રિસિએશન આવશે 40,000. એટલે પહેલા વર્ષનો ડેપ લાગી ગયો. હવે બીજું વર્ષ ચાલ્યું, બીજા વર્ષની બુક વેલ્યુ મળી ગઈ 4,60,000, 4,60,000. સેકન્ડ યર બી ક્યારે ચેન્જ કર્યું? ક્યારે? આફ્ટર 3 year. હજી તો સેકન્ડ યર ચાલે. એસએલએમ પ્રમાણે દર વર્ષે ડેપ એઝ ઇટ ઇઝ લાગે 40,000. ચલો હટાવો 40,000. તો યર 3 4,20,000. પાછી બુક વેલ્યુ. બોલો અહીંયા ચેન્જ કર્યો. બિગનિંગ કે તો અહીંયાથી લાગુ પડે. આ તો કીધું આફ્ટર 3 year. આ ત્રીજું ચાલે, 3 વર્ષ પછી ગઈ. તો આ વર્ષ બી ડેપ લાગશે આપણો. કેટલો ડેપ લાગશે? અગેન
40,000. ચલો તો અહીંયાથી કામ ચાલુ થઈ ગયું. જો આ કામ ચાલુ છે, રસ્તા બંધ છે. ચલો 420 માંથી 40 ગયા. સુરતમાં છેકાણે બોર્ડ મારેલા છે. બુક 3,80,000. અહીંયાથી હવે નવો ઘસારો પૂછ્યો. મેથડ નથી બદલી, SLM જ ગણવાનું છે. શું ચેન્જ કર્યું આપણે? યુઝ કર્યું. તો આપણે જો પાછું સૂત્ર એક્ઝામમાં લખવું જરૂર નથી, બુકમાં આપ્યું બી નથી. હું અહીંયા લખું છું પાછું સૂત્ર કે આ નવો ડેપ અહીંયા કેમ લાગશે? તો આ ગણતરી દેખાડો, વર્કિંગ નોટ બાજુમાં દેખાડો છું. તો નવો ઘસારો ડેપ્રિસિએશન ની અમાઉન્ટ કેમ મળશે? તો ડેપ્રિસિએશન અમાઉન્ટ ઇઝ ઇક્વલ ટુ મેઇન સૂત્ર શું હતું? મેઇન સૂત્ર ઘસારાનું SLM પ્રમાણે હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડિવાઇડ બાય યુઝફુલ. આ પહેલેથી હોય ને તો, અને આ બંને કેવું હોય? એક્સપેક્ટેડ હોય. શું હોય? એકચ્યુઅલ નો હોય, ઓરિજિનલ નથી. આ ધારણા વાળો છે. પણ આ પહેલેથી હોય તો આ અધ વચ્ચે ચેન્જ થાય તો પછી આવું ના ચાલે. તો મારે સૂત્ર ચેન્જ કરવો પડે. હિસ્ટોરિકલ કોસ્ટ ની બદલે લખી CYBY, કરંટ યર બુક. જે સમયે બદલો એ તારીખની બુક વેલ્યુ. સ્ક્રેપ, હવે ખાલી સ્ક્રેપ ને બદલું ને, સ્ક્રેપની કિંમત બદલો, સ્ક્રેપ બદલો તો અહીંયા લખવું પડે રિવાઇઝ સ્ક્રેપ. બોલામાં ક્યાંય સ્ક્રેપ બદલું નહીં તો સ્ક્રેપ રહેવા દેવાને. આ બદલી લાઈફ, હા, તો ખાલી યુઝફુલ લાઈફ નહીં, આની બદલે લખવું પડે રિવાઇઝ યુઝફુલ લાઈફ. શું લખવું પડે? સર રિમેનિંગ નો લખાય નહીં. રિમેનિંગ બોલો ને, રિમેનિંગ 10 માંથી કેટલા ગયા? તો રિમેનિંગ 7 કહેવાય. રિમેનિંગ 7 નથી, 5 જ હાલે. તો અહીંયા મારે વર્ડ યુઝ કરવો પડે રિવાઇઝ. કયો વર્ડ યુઝ કરવો પડે? રિવાઇઝ. રિવાઇઝ એટલે બદલેલું. રિવાઇઝ યુઝફુલ લાઈફ એટલે નવી લાઈફ. ચલો આ જો સૂત્ર ક્યાં બદલ્યું? હાઇલાઇટ થયો તમને ટોપિક. ચલો CYBY કેટલો છે? 3,80,000. સ્ક્રેપ ક્વેશ્ચન માં આપ્યું છે. હા, એ એઝ ઇટ ઇઝ રહે. હવે લાઈફ બદલી ગઈ મારી. 5 યર જ કીધું છે અહીંયા, તો ડિવાઈડ બાય 5. 56,000. લો આ નવો ડેપ મળી ગયો, લખી દો 56,000. આ બાજુમાં અલગથી આમ વર્કિંગ નો ટાઇટલ આપો તોય ભલે, આ નીચે ગણતરી બતાડો તો બી ભલે, જે રીતે સમજાવો. લો 56,000. તો એક આન્સર મળી ગયો. નવો આન્સર. ચોથા વર્ષનું અંત બોલો કે 5મા વર્ષની શરૂઆત. એન્ડ ઓફ 4th year અથવા બિગનિંગ ઓફ 5th year. 5મા વર્ષનું શરૂઆત બોલો કે ચોથા વર્ષનું અંત બોલો. આ બુક વેલ્યુ પૂછી આપણે લખ્યું એ મળી ગયું. લો હટાવો આમાંથી. 3,24,000. 24,000. લા મળી ગયું તમને. સમજાણો ટોપિક આખો? આવો ક્યાંક હોય યુઝફુલ લાઈફ બદલે. ચલો પ્રેક્ટિસ બી કરી લઈએ. જે લખતા હોય પહેલા લખી નાખો સાથે, પછી બદલીએ આપણે ક્વેશ્ચન, થોડો પ્રેક્ટિસ કરી લઈએ. ચલો તો નવો ક્વેશ્ચન બનાવવામાં.
માલ્યો સમજવા માટે આપણને મશીનની પરચેસ પ્રાઇસ આપી છે. પરચેસ, મશીન પરચેસ. પાછો એક ક્વેશ્ચન બનાવી દઈએ. મશીન પરચેસ ફોર રૂપીસ 50,000 1/4/2008. સ્ક્રેપ વેલ્યુ ₹5,000. યુઝફુલ લાઈફ 8 year. યુઝફુલ લાઈફ હતી 8 year. ડેપ્રિસિએશન કાઉન્ટ કરો. ડેપ્રિસિએશન એઝ પર SLM. ડેપ્રિસિએશન SLM પ્રમાણે ગણવાનું છે. અકાઉન્ટ આપણું ક્લોઝ થાય છે 31 માર્ચના રોજ. ગેપ ક્યારે અકાઉન્ટ ક્યારે ક્લોઝ કરીએ? 31 માર્ચ. આફ્ટર 3 year, 3 વર્ષ પછી આફ્ટર 3 year. યુઝફુલ લાઈફ ને આપણે રિવાઇઝ કરી. યુઝફુલ લાઈફ રિવાઇઝ કરી. મશીન વિલ વર્ક. મશીન વિલ વર્ક ફ્રોમ નાઉ. For year. તો આવો ક્વેશ્ચન તમને આપેલો છે. રીડ કરું છું. મશીન પરચેસ ફોર 50,000 1st April 2008. સ્ક્રેપ વેલ્યુ 5,000 છે. યુઝફુલ લાઈફ 8 year છે. ડેપ્રિસિએશન એઝ પર SLM. આફ્ટર 3 year. યુઝફુલ લાઈફ રિવાઇઝ કરી આપણે. મશીન વિલ વર્ક હવે કામ કરશે ફ્રોમ નાઉ હવેથી 4 year. 7,031. ચલો 7,031. બે ક્વેશ્ચન પૂછ્યા. જે વર્ષે ચેન્જ થઈ યુઝફુલ લાઈફ એનો ડેપ અને એ વર્ષના અંતની બુક વેલ્યુ. બે ક્વેશ્ચન પૂછી શકે. 7,031. 7,031. 7,031. 26,094 બુક વેલ્યુ. સરસ. બુક વેલ્યુ ₹7,001. બુક વેલ્યુ 26. ઓકે સરસ. ઓકે સરસ. ઓકે સરસ. તો ફરીથી પહેલા આપણે WD પ્રમાણે ગણવાનું કે SLM? SLM. તો SLM પ્રમાણે પહેલા મિલકત ખરીદી 50,000. આ પહેલું વર્ષ. આનો ડેપ ગણ દેશું તો 50,000 ડિવાઈડ બાય 5,000. 50,000 લેસ 5,000 ડિવાઈડ બાય 8. 56,25. આ પહેલા વર્ષ ગયું. આ બીજા વર્ષની બુક વેલ્યુ 44,375. પાછો ડેપ ગણ્યો સેમ લાગશે. SLM છે 56,25. 600 700.
56 25 ડેપ લાગે 33,100 અને અહીંયાથી આપણે ચેન્જ કર્યું આફ્ટર 3 યર તો આપણે અહીંયા વર્કિંગ નોટ બનાવી દે નવો ડેપ કેમ ગણશો તો પેલા CY BY એટલે 33 1 25 માઇનસ કર્યા 5 થાવ એ તો ચેન્જ નથી કર્યો આપણે રિવાઇઝ યુઝફુલ લાઈફ તો અહીંયાથી કીધો 4 વર્ષ ચાલશે ભાઈ તો ડિવાઈડ બાય 4 70 31 અથવા 32 100 એમ 100 જે લખો લો આ બાજુ લખી દો ડેપ અને લાવ્યા ક્યાંથી તો વર્કિંગ નોટ 1 આ મેન્શન કરી અને પૂછે ભાઈ નવો ડેપ બી ગણો તો ગણ દીધો પૂછે બુક વેલ્યુ આપ તો ચોથા વર્ષનું અંત કે પાંચમા વર્ષની શરૂઆત 26 0 93 98 95 એપ્રોક્સ જે આવ્યો ક્લિયર ટોપિક ચલો આવું બી થઈ શકે જરૂરી નથી કે આમ જ હોય આમ બી હોઈ શકે લાઈવ ઘટે એવું જરૂર નથી ગવર્મેન્ટ પરમિશન વધારે દે કે ભાઈ 6 8 નહીં તમ તાર ઓર વધારે ચલાવો કોઈ પ્રોબ્લેમ નથી આપણને તો આપણે તો જે કે 6 વર્ષ કે તો 6 વર્ષ કરી દેવાના ડિવાઈડ બાય 6 કરવાનો 46 88 તો ડિવાઈડ બાય 4 ની બદલે ડિવાઈડ કેટલા કરી દેશું 6 તો લાઈફ વધે તો વધારવાની ઘટે તો ઘટાડવાની ક્લિયર આ ટોપિક સમજાણો તો આપણે વધે ઘટે બંને ટોપિક ડિસ્કશન કર્યા હવે ઇન્સ્ટિટ્યૂટ શું કરશે બરાબર જો સાંભળજો હું આટલો ક્વેશ્ચન બદલો છું ચેન્જ કરો છું જો ઇન્સ્ટિટ્યૂટ એક બે વસ્તુ લાવશે હવે કે છે મશીન વિલ વર્ક ફ્રોમ નાઉ for year and also change from SLM to W આવો એક જ દાખલો છે અને આ પાછો ભેગો મેથડ એ બદલી નાખી અને યુઝફુલ લાઈફ એ બદલી નાખી એક જ ક્વેશ્ચન છે આપણે 4 અલગ શીખ્યા પાછા 2 શીખ્યા હવે આ શીખવી છે આટલી પ્રેક્ટિસ કરાવી તમને લાવો છે શીખતા ને ત્યારે એકલા શીખવાનું સીધું બાજુવાળા ડિસ્કશન નહીં કરવાનું પેલા આપણને તો ખબર પડે ને આપણે ક્યાં ભૂલ કરવાના છે શીખવાનો પછી હોય પેલા ભૂલ જોવાની હોય સીધું ડિસ્કશન કરો ભૂલ અહીંયા જ નહીં ખબર પડે પછી એક્ઝામમાં થાય
કોઈને આન્સર આવે તો આપી શકે. ડેપ્રિસિએશન આપણે તો અમાઉન્ટ જોઈએ પહેલા. ડેપ્રિસિએશન રકમ જોઈએ. 176. 176. ઓકે 176. હા 5, 10, 15 પોઈન્ટના કારણે ડિફરન્ટ આવી શકશે. 51,500 એપ્રોક્સ બુક વેલ્યુ. તો જોઈ લઈએ ફરીથી, આપણે પાછું ચેક કરી લઈએ. ચલો તો મશીન ખરીદ્યું પેલા 5 ને 15 તો લખી દે પહેલું વર્ષ 5, 15 હિસ્ટોરિકલ કોસ્ટ. ચલો ડેપ તો ડેપ માટે 5, 15 લેસ 15,000 ડિવાઈડ બાય 8 62,500. તો પેલા ડેપ મળી ગયો આપણને. દર વર્ષે જ્યાં સુધી બદલશું નહીં ત્યાં સુધી એસએલએમ પ્રમાણે સેમ લાગે. 4,52,500 આ બુક વેલ્યુ. સેમ પાછા 62,500 લાગે ડેપ. 3,90,000 બુક વેલ્યુ. ભાઈ આપણે ત્રીજા વર્ષ આફ્ટર 3 લખ્યું છે તો આ વર્ષ બી કાઉન્ટ કરવાનું છે પહેલા. ડેપ હવે અહીંયાથી ચેન્જ કરવાનું કે છે ચોથા વર્ષથી. પહેલા બુક વેલ્યુ 2 લાખ, 3 લાખ. હવે આને કહેવાય CYBY કરંટ યર બુક. અહીંયાથી મારે ડેપ બદલવાનો છે. તો જો આપણે આગળ સૂત્ર જે લગાડ્યું હતું ડેપ્રિસિએશન એમાં ખાલી જો આમ જ કરતા હતા 3,27,500 એટલે કરંટ યર બુક વેલ્યુ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઈડ બાય રિવાઇઝ યુઝફુલ લાઈફ. રિવાઇઝ યુઝફુલ લાઈફ કેટલી? 4. તો આ તો એસએલએમ નું સૂત્ર હતું. આ સૂત્ર તો કોનું હતું? એસએલએમ. અહીંયાથી કહે છે ના ના એસએલએમ થોડી ભાઈ, ઓલસો ચેન્જ મેથડ બી બદલો એસએલએમ થી ડબલ. તો મારે આ સૂત્ર તો હવે યુઝ ન કરી શકાય, નકર તો ડેપ મને એસએલએમ પ્રમાણે મળે તો મારે બદલવું પડશે. તો બદલને ડેપ્રિસિએશન એઝ પર એને કીધું ડબલ્યુડીવી પ્રમાણે ગણી ગયો. ડબલ્યુડીવી પ્રમાણે તો આનું સૂત્ર તો આપણને ખબર છે 1 માઇનસ. હવે અહીંયા n નો મતલબ તમારે સમજવો પડશે પહેલા. n નો મતલબ ચેન્જ યુઝફુલ લાઈફ ને રિવાઇઝ યુઝફુલ લાઈફ. સ્ક્રેપ તો એઝ ઇટ ઇઝ રહે ડિવાઈડ બાય હિસ્ટોરિકલ કોસ્ટ CYBY કરંટ યર બુક વેલ્યુ. ટકાવારીનો જવાબ જોતો હોય તો 100. 1 માઇનસ n નો મતલબ જે બદલેલી લાઈફ, યુઝફુલ લાઈફ નહીં હવે બદલેલી લાઈફ 4 તો લખી નાખ્યું 4. સ્ક્રેપ તો ખબર જ છે 15,000. કરંટ યર ની બુક વેલ્યુ ખબર છે 3,27,500. 3,27,500 ટકાવારીમાં જોતા તો 100. તો પહેલા આને ડિવાઈડ કરો આના વડે, જે આન્સર આવે અંડર રૂટ ની નિશાની કેટલી વાર? 2. શા માટે 2? તો મારે 4 જવાબ લાવવા માટે 2 ને 2 વાર મલ્ટીપ્લાય કરવું પડે. 1 + 1 એટલે 2 અંડર રૂટ ની નિશાની પ્રેસ કરવાની. જે જવાબ આવે એમાંથી 1 લેસ કરી નાખો અને મલ્ટીપ્લાય બાય 100 તો ટકાવારી મળી ગઈ 53.74%. ક્લિયર? હવે આ રેટ આના ઉપર લગાડજો. WDV માં તો આના ઉપર લાગે તો 3,27,500 ગુણ્યા 53.74. અને લખવાનો 53.74 લાવ્યા ક્યાંથી? તો બાજુમાં લખી દે વર્કિંગ નોટ 1 જોઈ લો. 1,76,000. 1-2 રૂપિયા આમ તેમ ચાલશે. ચલો લો અને નવો જવાબ પૂછો હોય કદાચ કે બુક વેલ્યુ નવી ચોથા વર્ષના અંતની કે શરૂઆત 1,51,500 એપ્રોક્સ આવી ગયા. સમજાણો થોડો ટોપિક પાક્કો છે? તો જો હવે ઇન્સ્ટિટ્યૂટ નો ક્વેશ્ચન આવો હોય
એ ક્વેશ્ચન ઇઝી કરવા મારે આટલી માથાકૂટ કરવી પડે, ત્યારે સમજાય. એ પેલા સમજાય નહીં. ઇન્સ્ટિટ્યૂટ એકમાં બધું પૂરું કરી દેવા માંગે છે કે છોકરા 11-12 તો 2 વર્ષ ભણ્યા, કેટલું ભણવાના આવે. જેમ કે ક્વેશ્ચન ક્યાં છે change method of depreciation. લો એક્ઝામ્પલ આપ્યું. ચલો જો કોસ્ટ ઓફ મશીન કેટલાની હતી? 10,50,000. રેસિડલ વેલ્યુ 50, યુઝફુલ લાઈફ 10 વર્ષ. કંપની ચાર્જ ડેપ્રિસિએશન કયા પ્રમાણે? સ્ટ્રેટ લાઈન ફોર ધ ફર્સ્ટ યર એન્ડ ધેર આફ્ટર, અને ત્યારબાદ એડોપ્ટ કરી written down value method by charging depreciation 25%. ચલો, you are required to calculation depreciation for third year. લો ગણજો. કોસ્ટ રેસિડલ વેલ્યુ નું બીજું નામ ક્યાં કીધું? સ્ક્રેપ. ઓર ત્રીજું નામ મેં તો આપ્યું હતું સેલ્વેજ વેલ્યુ. યુઝફુલ લાઈફ 10 વર્ષ. કંપની ચાર્જ કરે ડેપ્રિસિએશન પહેલા કોના પ્રમાણે? એસએલ ફોર અ ફર્સ્ટ યર અને ધેન આફ્ટર ત્રીજા વર્ષે એને એડોપ્ટ સ્વીકારી નવી મેથડ રિટર્ન ડાઉન વેલ્યુ એટલે WDV મેથડ. રેટ આપી દીધો છે 25%. અને હવે તમને કીધું ત્રીજા વર્ષનો ઘસારો ગણી ગયો. અને કદાચ એમ બી કે નવી બુક વેલ્યુ બી આપો ચેન્જ કરી. તો પેલા નીચે લખવાનું ખરીદું કેટલામાં, ડેપ 2 વર્ષ કેટલો લગાડ્યો, ત્રીજા વર્ષની શરૂઆતની બુક વેલ્યુ કેટલી, ત્યાર પછી મેથડ બદલી લખવાનું. રેટ મળે લખવું પડે, નકરું કેલ્ક્યુલેટરમાં ન આવે. આવડતું તો પ્રોબ્લેમ ન આવે, નકર લખવું પડે ક્યાંક. એસએલએમ પ્રમાણે ઘસારો કેટલો લાગશે? પેલા 10,50 માઇનસ 50,000 ડિવાઈડ બાય 10. હવે મનમાં ખબર પડી કે લાખ તો ઘસારો લાગે. 10,50 માંથી પહેલો લાખ ગયા 9,50, બીજા વર્ષે ઓર લાખ ગયા. હવે કીધું બીજા વર્ષે બદલી આફ્ટર 2 યર તો નવી બુક વેલ્યુ સીવાય બીવાય કેટલું આવ્યો? 8,50 માઇનસ સ્ક્રેપ. જો એ માઇનસ સ્ક્રેપ કરો તો એસએલએમ જ રહે. આપણે તો સીધું આપી દીધું WDV રેટ આપી દીધો છે. તો 8,50 ઉપર 25% લગાવી દો. હા તો જાહેર કે થર્ડ યર નો ડેપ લાગશે 2,12,500. બુક વેલ્યુ પૂછે તોય 8,50 માઇનસ 2,12,500 તો અહીંયા આપ્યા હોય નહીં, એટલું જ ને એટલું જ આપ્યું છે. ખાલી ઘસારો જ ગણો. અને તમને આવડી ગયું, તમે હોશિયાર બની ગયા આ સાથે, અને સીધો દાખલાઓ પૂછી નાખ્યો. બસ આવડી ગયું. તમે એકદમ હોશિયાર છો. કેટલા હોશિયાર જોઈ લે. કેલ્ક્યુલેટ કરો the difference in depreciation to be adjusted in plant and equipment account for the year ended 31 ડિસેમ્બર 2021. કેટલો ડેપ્રિસિએશન ચેન્જ થાય? તો હંમેશા ડેપ્રિસિએશન બદલે ક્યારે? કા મેથડ બદલો, કા લાઈફ બદલો તો બદલે, ન કરતો ઘસારો એમને ન જ હોય. જો હવે તમને જો MS અંશુલ એન્ડ કંપની કમેન્સ કરે છે બિઝનેસ 1 જાન્યુઆરી 17 when they purchase plant and equipment એટલે મશીન કેટલા રૂપિયામાં ખરીદ્યું તો? આ પહેલો 7 લાખ. they adopted policy, એક સિદ્ધાંત બનાવ્યો તો, પોલિસી બનાવી હતી કે આપણે ચાર્જ કરશું. ચાર્જ કરવો એટલે ઉધાર કરવો, વસૂલ કરવો. ઘસારો વસૂલ કરશું, ચાર્જ કરશું. કેટલા? 15% પર એનએમ ઓન
ડિમિનિશિંગ બેલેન્સ એટલે યાદ છે બીજું નામ WDV, ઓવર ધ યર. જેટલા વર્ષ ચાલે ઓવર ધ યર આ મેથડ વાપરશું. પછી કે ધેર પરચેઝ ઓફ પ્લાન્ટ હેવ બીન, ઓર પાછા પ્લાન્ટ બી ખરીદ્યા. પેલા એક તો ક્યારે ખરીદી લીધો? 1 જાન્યુઆરી 17 કેટલાનો? એના ઉપર ઘસારો કેટલો ગણવાનો? 15%. કયા પ્રમાણે? ડબલ. ઓર પાછો કે 1/1/18 ના રોજ ઓર એક ખરીદ્યો 1/50, 1/1/21 ઓર એક ખરીદ્યો 2 લાખ. 1/1/21 ના રોજ એટલે આ ખરીદ્યો તે દિવસની વાતો કરે છે. ઇટ વોઝ ડિસાઇડ, નક્કી કરી નાખ અમારે તો ચેન્જ કરવી છે મેથડ. રેટ એપ્લાય કરવો છે ઓન અ સ્ટ્રેટ લાઇન બેઝિસ. હવે ઘસારો કયા બેઝિસ ગણવો છે? SLM પ્રમાણે. ઓન ધીસ ડેટ, આ તારીખે યુઝફુલ લાઈફ વોઝ એસેસ, નક્કી થઈ. એસેસ નવી રકમ નક્કી કરી 6 વર્ષ. ફોર ધ એસેટ પરચેઝ બિફોર 1/1/21 with no scrap value and 10 year for asset purchase 1/1/21. આ એક જ દાખલો રેટ બી બદલ્યો એટલે મેથડ બી બદલી, લાઈફ બી બદલી અને તમને આવડી ગયું. અહીંયાથી 9 પોઈન્ટ લાવો. આવું કરી દે. કેમ અમારે આ પૂરું કરવું? આટલો બેઝ બનાવી ત્યારે સમજવા લાયક છે પેલા. અને ગોરિલા વોર સ્ટ્રેટેજી શીખવાડીશ તમને મેં. 3 બનાવો બાજુ વર્ટિકલમાં. નામ આપો 1 2 3. મશીન 1, મશીન 2, મશીન 3. આપી દો નામ. લો મશીન 1, મશીન 2, મશીન 3. ક્યારે ખરીદ્યું ને ડેટ લખવાનું ચાલુ. પહેલું ક્યારે ખરીદ્યો? 1 જાન 2017. કેટલામાં ખરીદ્યો? 7 લાખ. ત્યારે આ 2 મશીન હતા જ નહીં, ડેશ કરી દીધા. લો ગોરિલા વોર સ્ટ્રેટેજી અપનાવી છે. આનો કે છે ડેપ ગણો. વર્ષ ક્યારે પૂરું થાય? વર્ષ ક્યારે પૂરું થાય લખ્યું છે યર એન્ડેડ 31 ડિસેમ્બર. ચલો તો 31/12/17 નો ડેપ WDV પ્રમાણે તો 7 લાખ ઉપર 15% નો રેટ આપ્યો તો અમારે ગણતરી દેખાડી પડે. ડેપ ગણો 7 લાખ ઉપર 15%, 1,05,000. આ 2 મિલકત તો હતી જ નહીં ત્યારે. તો ડેશ નો કરણ કાંઈ ન લખો તોય વાંધો નથી, કાંઈ નહીં લખવા. ચલો તો બુક વેલ્યુ મળી ગઈ 1/1/2018 5,95,000. આમાં કોઈ કઈ ડાઉટ હાલે છે પેલા? ચલો આપણે એક જો બધું શું કામ જોવું? એક નાનો હિસાબ કરી નાખો, કામ પૂરું. એક હારે બધું જોયું તો તકલીફ આપે ને. એક જોઈએ. પાછો ડેપ ગણો. ભાઈ ડેપ ક્યારે બદલવો છે? અને 21. હજી તો 18 હાલે છે. 31/12/18. ચલો 31/12/18 માં પાછો WDV ઉપર આના ઉપર 5.95 ઉપર ડેપ લગાડો 89,250. લો હું પેલા એક નો જ હિસાબ લખો છું, બીજું ત્રીજું જોતો બી નથી, એક નો જ હિસાબ લખો છું. ચલો 1/1/19 550 750. પાછો ડેપ લાગશે. આ ડેપ આલે છે, આ બુક વેલ્યુ આલે. આ હિસ્ટોરિકલ કોસ્ટ હતી. પાછી આ બુક વેલ્યુ મળે. પાછો આના ઉપર ડેપ લગાડીશ 2019 માં. બોલો 75,863 એપ્રોક્સ. હજી નથી બદલો, હજી 20 હાલે છે. 1/1/2020 બુક વેલ્યુ 7 લાખ 4 લાખ 888 એપ્રોક્સ માઇનસ ડેપ 31/12/2020. અહીંયા બીજી નથી બદલ્યો, 21 માં બદલ્યો છે. 20 ચાલે છે. પાછો ડેપ 15% લગાડો 64,483. અને આપણે જે સમય જોતો તે આવી ગયો.
અહીંયાથી બદલું 1/1/2021 ની બુક વેલ્યુ, કરંટ યર બુક વેલ્યુ 65 5 4, હા 4 1 રૂપિયો 2 રૂપિયો આમ. ચલો હવે જે ધ્યાનથી જો આની વર્કિંગ નોટ, અહીંયાથી નવો ડેપ ગણવાનો છે મારે 31/12/21 નવો ડેપ ગણવાનો. તો આની મારે વર્કિંગ નોટ બનાવવી પડશે. તો વર્કિંગ નોટ 1, depreciation for machine 1 as on 31/12/2021. આ 2021 નો કેટલો ઘસારો ગણો છો લખ્યો depreciation for machine 1. આ તારીખનો ડેપ નવો કેટલો ગણાશે? તો સિમ્પલ આને હું કીધું વાંચો બરાબર પાછું. તો કે છે 1/1/21 ના રોજ પહેલા તો આ મેથડ બદલવા માંગે છે. હવે મેથડ શેમાં જવો છે ને SLM ઓર પાછો કીધું ઓન ધીસ ડેટ. મેથડ તો બદલી, લાઈફ બી બદલવી છે કે મારે. લાઈફ હવે નક્કી થઈ વોઝ એસએસ એસ આટલા નક્કી થયા 6 વર્ષ. જો આપી દીધું. બોલો SLM નું સૂત્ર, SLM નું સૂત્ર હિસ્ટોરિકલ પણ વચ્ચે હોય તો CY BY 3 65 404 સ્ક્રેપ. તો અહીંયાથી ગઈ છે, પછી ગઈ છે વિથ નો સ્ક્રેપ વેલ્યુ. એક મિનિટ, all the asset purchased before 2021 with a nose. 2021 પહેલા બે મિલકત હતી. આ બંનેની સ્ક્રેપ કેટલી ગણો? 0. આ નવી લાઈફ કેટલી ગણો? ક્લિયર કરી દો 6. આવો ડિવાઈડ કરી 60 900 900. ચલો 60 900 લો મળી. કાંથી લાયા? તો કે વર્કિંગ નોટ 1 થી લાયા. બોલો કેટલા લાયા? 60 900. તો જવાબ મળી ગયો. ઓર બીજો ક્વેશ્ચન પૂછો, વર્ષના શરૂઆતની કદાચ બુક વેલ્યુ ગોત. 1/1/22 3,05,400 એપ્રોક્સ. લો આટલું આવડી ગયો. એક જ જોયો આપણે. લો આન્સર જોઈ લો. લો ઘસારો ગણતા ગણતા નવો ડેપ કેટલો ગણ્યો? 60 900. કેટલા આવ્યા? 3,04,000. 3,04,504 આવી ગયો છો. આવો કમ્પેરિઝન કરી દે. ગોરિલા ઓર સ્ટ્રેટર્જી. આપણે ગમે એકબીજાને કોઈ નથી ઓળખતા. એકલા અકેલે આए थे अकेले जाएंगे એવું કરીને ગણવા મળવાનું. ચાલો ડેટ તો લખાઈ જ ગઈ છે ઓલરેડી. જ્યાં ખરીદ્યું ના લખી નાખો. ક્યારે ખરીદ્યું બીજું મશીન 1/18. તો આ 17 માં તો આ ભાઈના કોઈ ડેટા છે જ નથી. આના ડેશ કરી દે, આમાં છે જ નહીં. અહીંયા થયો મશીન કેટલામાં આવ્યો? 1/50. આના માટે બી રેટ 15% જ કીધો છે. લગાવો 15% રેટ 22.5. અને આ બધું તો ઓટોમેટિક લખાઈ ગયું. બુક વેલ્યુ બધું ઓટોમેટિક લખાઈ. આપો 1,27,500. આપો પાછો ડેપ 19,125. આપો પાછી બુક વેલ્યુ 1,08,075. 375. પાછો આના ઉપર 15% ડેપ 275. 55 રાખી દે. રાઉન્ડ ફિગર જવાબ આવે એટલા માટે 92,119 અથવા 20. 19 અથવા 20. હવે આનો નો ડેપ આ વર્ષથી બદલે છે તો આની વર્કિંગ નોટ બનાવવાની. ડેપ્રિસિએશન ફોર વર્કિંગ નોટ 2 ફોર મશીન 2 એઝ ઓન 31/12/2021. ચલો આને CY BY ગોતી લીધી આપણે 92,120. અને આમાં બી કીધું કે 1/1/2021 પહેલા બિફોર વિથ નો સ્ક્રેપ વેલ્યુ, 0 સ્ક્રેપ વેલ્યુ. અને બધાની યુઝફુલ લાઈફને રીએસેસ કરી
કેટલા ગણ્યા 6 ડિવાઈડ બાય 6 56 353. ચાલો આ મળી લખી દે 15 3 53 15 3 53 આવો બુક વેલ્યુ 670 766 લો આન્સર જોઈ લો 76766 એપ્રોક્સ 15353 લો એક હારે જોઈએ તો કેટલો માથો દુખે ઓહો ક્યારે હું લખી રહી મને આવડશે કે નહીં આપણે એકલો એકલો કરી નાખીએ માથાકોટ વહી ગઈ હવે આ તો અહીંયા ચેક કરી દો આ તો હતું જ નહીં અહીંયા ત્રીજું મશીન સીધું જ 2021 માં આવ્યું અને 2021 થી કેટલામાં ખરીદો પેલા 2 લાખ અને અહીંયાથી કહે છે નવો ઘસારો ગણો SLM પ્રમાણે અને એની લાઈફ કેટલી કીધી જોજો બરાબર જોજો વાંચો 1/1/21 ના રોજ મેથડ બદલી નાખી SLM માં વહી ગયા ઓન ધેટ ડેટ રિમેનિંગ યુઝફુલ લાઈફ એસેસ કરી 6 વર્ષ ફોર ઓલ એસેટ પરચેઝ બિફોર 1/1/21 પેલા જે હતા ને એની લાઈફ 6 વર્ષ વિથ ઝીરો સ્ક્રેપ એટલે આ બે નું આવું કીધું પણ આનું હું તો કે છે એન 10 year for the asset purchase 1/1/21 માં ખરીદ્યું ને એની લાઈફ 10 વર્ષ સ્ક્રેપ તો એનો બી 0 છે તો આનો ઘસારો ગોતી ગયેલો વર્કિંગ નોટ 3 તો ડેપ ફોર મશીન 3 હિસ્ટોરિકલ કોસ્ટ 2 લાખ સ્ક્રેપ 0 યુઝફુલ લાઈફ આની 10 કીધી છે તો 10 લેવાની તો 20,000 1,80,000 લો જોઈ લો આન્સર તો ત્રીજાનું તો આપ્યું નથી છેલ્લે એકદમ નીચે આપ્યું ખાલી ત્રીજા મશીનની ગણતરી નથી કરી અહીંયા ખાલી દેખાડી દીધું સીધા ખરીદવું એ મશીન ખાતામાં બનાવી દીધું સમજણ આખો ટોપિક તો 3 ઘસારા ભેગા કરજો આયરા 60,900 15,353 અને 20,000 96,253 જાયરો ઘસારો આ 3 ભેગા કરો એટલે એની વર્ષની શરૂઆતની બુક વેલ્યુ આ 3 ભેગા કરો 36,504 92,100 પેલા આટલો 36,365,404 92,120 આ તો અહીંયા લખ્યા જો નવા વર્ષની શરૂઆત ખરીદી કરી 20 અહીંયા લખ્યા આ 3 ડેપ અહીંયા લખ્યો અને બેલેન્સ સીડી 5,61,270 ત્રણેયનો સરવાળો કરો એટલે વર્ષના શરૂઆતની જો બાકી મળે 5,61,270 આવી ગયા તો ઇન્સ્ટિટ્યૂટ લો એક દાખલો આવી રીતે ભણાવી દીધો તમને મેથડ બદલતા આવડી ગઈ આનો સૂત્ર એકદમ ડિટેલમાં લખીને આપ્યું તો તમને મળી ગયું જો સૂત્ર એટલે આ આન્સર છે સોલ્યુશન જેનો સૂત્ર બી નીચે લખેલું છે વ્યવસ્થિત આજો ગણતરી ચાલુ થયો અહીંયા આવ્યો જો આમાં તમને સૂત્ર દેખાડ્યું અહીંયા દેખાડી દીધું સૂત્ર જો આમાં સૂત્ર અહીંયા દેખાડ્યું છે અહીંયા દેખાડ્યું છે અને અહીંયાથી નવો ક્વેશ્ચન તો એકદમ ડિટેલમાં આપ્યું તો ઘરેથી પાછું મળે તો એકવાર જોઈને મને કહેજો ઠીક છે ચાલો તો આવું ક્યાં કોઈ હવે આગળ વધીએ આજે શું શીખ્યા 2 વસ્તુ શીખ્યા મેથડ ચેન્જ કરતા શીખ્યા યુઝફુલ લાઈફ ચેન્જ અને બંને મિક્સ આવે એવો ટોપિક શીખ્યા તો અત્યાર સુધી સાંભળો બોલો ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાની ગણવાની 2 મેથડ શીખ્યા 2 SLM WD હવે ઘસારો ગણવાની મેથડ આપણને ખબર નથી એવું શીખ્યું અત્યાર સુધી તો આપણને એમ જ હતું 12 સુધી કે 2 જ રીત આવે ઘસારો 2 રીતમાં બહુ બધી રીત આવે
હવે બધી રીતના નામ બોલો છો. ડિપ્લેશન મેથડ. કેવી મેથડ? ડિપ્લેશન. એકનું નામ આવશે મશીન અવર મેથડ, એકનું નામ આવશે યુનિટ પ્રોડક્શન મેથડ, એકને નામ આવશે ગવર્મેન્ટને ગમતી પ્રિય રીત સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. સમ ઓફ ડિજિટ ઓફ યર મેથડ. બીજી 2-3 રીતે આવતી પણ એને હટાવી દીધી ઇન્સ્ટિટ્યૂટે. સિંકિંગ ફંડ મેથડ, ડેપ્રિસિએશન એન્ડ મેન્ટેનન્સ મેથડ હટાવી દીધી બધી. હવે આપણે કામનું છે. એક આવડે તો બધું આવડે, એક આવડે તો બાકીની 3 આવડી ગઈ કા 2 આવડી ગઈ. આની સાથે બાકીની 2 મેથડ ઓટોમેટિક ફ્રી ઓફ કોસ્ટ મફતમાં મળશે. ડિપ્લેશન આવડી ગઈ તો ઓવર મેથડ બી આવડી જાય, યુનિટ મેથડ બી આવડી જાય. ચલો સ્ટાર્ટ કરીએ. સર આ શું છે ડિપ્લેશન મેથડ? ડિપ્લેશન નું ગુજરાતી થાય ખતમ થઈ જાવ, પૂરો થઈ જાવ. ડિપ્લેશન નો મતલબ ઘટવું, પૂરું થઈ જાવ, ખતમ થઈ જાવ. ધ્યાનથી બોલો, સાંભળજો. પાઘડી ઉપર ઘસાડો ગણતા ને, પાઘડી ઘસી નાખતા હતા 11-12 માં, માંડી વાળતા એવું બોલતા. હવે બોલો સાંભળો. તો એવી જ રીતે તમે જયારે ગામડે જાઓ તો કુવામાં પાણી ઘસાઈ ગયું એમ બોલો છો. ફરીથી શબ્દ સાંભળો, શબ્દ સાંભળો. ગામડે જાઓ અથવા ઘરે ટાંકો હોય, ઘરે તો કુવાનું હોય. સુરતમાં ટાંકી હોય ઉપર, તો શું કહો ટાંકીમાં પાણી ઘસાઈ ગયું, આજે પૂરું થઈ ગયું, ખતમ થઈ ગયું. આ ખતમ થયું ને ડિપ્લેશન થયું. કે સર કેમ એવો શબ્દ વાપરો? તો રીઝન બોલો. જ્યાં નેચરલ રિસોર્સિસ હોય આપણી પાસે, એસેટમાં આપણી પાસે નેચરલ રિસોર્સિસ હોય. એટલે હું નેચરલ રિસોર્સિસ એટલે કુદરતી સાધન હોય, આપણે જાતે નથી બનાવ્યું, ગવર્મેન્ટ આપણને પ્રોવાઈડ કરે, એ આપણે ખરીદ્યું છે. તો એવી મિલકત ઉપર તમે વેલ્યુ ઘટાડો, મિલકતની વેલ્યુ ઘટાડો, ત્યારે વર્ડ વાપરવામાં આવે ડિપ્લેશન. ખબર પડી, અચ્છા આવું બધું હતું. જો ડેપ્રિસિએશન બોલું તો ટેન્જીબલ એસેટ બોલે. અદ્રશ્ય મિલકત ઉપર ઘસારો ગણું ને તો અહીંયા 11 બોલમાં બોલતા માંડી વાળો. આ માંડી વાળાને ઇંગ્લિશમાં કહેવાય અમોર્ટાઇઝેશન. શું બોલાય? અમોર્ટાઇઝેશન. તો ખબર પડી મને શું? ટેન્જીબલ ઉપર મિલકતની વેલ્યુ ઘટાડવી તો કયો વર્ડ બોલાય? ડેપ્રિસિએશન. ઇન્ટેન્જીબલ એસેટની વેલ્યુ ઘટાડવા જે મેથડ બોલશું એને કહેશું અમોર્ટાઇઝેશન. એમ નેચરલ રિસોર્સમાં આપણી એસેટ છે, જેમ કે તેલના કુવા. શેખ લોકો પાસે શું છે? શેઠ નહીં, શેખ, અરબીના શેખ. તો એની પાસે મિલકતમાં શું છે? કુદરતી સાધન સંપત્તિ એની પાસે બહુ બધી છે, જેમાં તેલના કુવા પાસે. તો તેલ કાઢી લેવી કુવામાંથી, તો બોલો કુવાની વેલ્યુ વધે ને? પછી હા, ઘટે. ઘટે ક્યારે? કે વેલ્યુ ઘટી ક્યારે? તેલ કાઢી લીધું એટલે તેલ એમાં ખતમ થઈ ગયું કહેવાય. ખતમ થાય તેલ તો એસેટની વેલ્યુ ઘટે. તો નેચરલ રિસોર્સિસની વેલ્યુ ઘટાડવા માટે વર્ડ કયો યુઝ થાય? ડિપ્લેશન. તો 3 વર્ડ્સ દેખાણા હોય તો અલગ: ડેપ્રિસિએશન, ટેન્જીબલ એસેટ, ફિક્સ ટેન્જીબલ એસેટ, અમોર્ટાઇઝેશન, ઇન્ટેન્જીબલ એસેટ, નેચરલ રિસોર્સિસ માટે ડિપ્લેશન. તો ઘણા પાસે નેચરલ રિસોર્સિસમાં પથ્થરની ખાણ હોય, પથ્થર સ્ટાઇલ ને હોય ને, એ પથ્થરની ખાણ હોય, પથ્થરમાંથી સ્ટાઇલ બને. તો પથ્થરના કુવા હોય, એટલે કુવા ન બોલે, ખાણ બોલે. રાજસ્થાનમાં જાઓ તો પથ્થરની ખાણ બહુ બધી હોય. તો આ નેચરલ રિસોર્સિસ છે, પથ્થર આપણે જાતે નથી બનાવેલા. તો આ નેચરલ રિસોર્સિસ કાઢી લેવી તો એની એસેટની વેલ્યુ શું થાય? ઘટી જાય. તો ત્યાં કયો વર્ડ વાપરશો? ડિપ્લેશન. તો થોડો મુદ્દો સમજાણો. ઓઇલ વેલ, જો ઓઇલ વેલ, વેલ એટલે કુવા, ઓઇલના કુવા હોય, ઓઇલની ખાણ ન હોય.
ઓઇલના કુવા હોય, પથ્થરના કુવા ન હોય, પથ્થરની વેલ હોય. પથ્થરને કહેવામાં ક્વેરીઝ. શું બોલે? ક્વેરીઝ. QU ક્વેરીઝ. આપણા મટીરિયલમાં લખ્યું છે, ક્લાસની બુક્સમાં બધું દેખાય તમને. અત્યારે સિમ્પલ નેચરલ રિસોર્સિસ ઉપર શું લાગશે? કઈ મેથડ? ડિપ્લેશન. ચલો તો સ્ટાર્ટ કરીએ. તમને ક્યાંય અહીંયા કીધું અકાઉન્ટ બનાવો? નહીં. તો અકાઉન્ટ પ્રમાણે બનાવો તોય ભલે, વર્ટિકલમાં બનાવો તોય ભલે. તો પણ હું પહેલા વાર અકાઉન્ટના ફોર્મમાં શીખવાડું છું. ચલો હવે મિલકતમાં શું ખરીદો આપણે? મિલકતમાં ઓઇલ વેલ. તો મનમાં જર્નલ બોલો ને પૂછ્યું હોય તો ઓઇલ વેલ અકાઉન્ટ ડેબિટ. એસેટ આવે તો ઉધાર. ટુ બેંક અકાઉન્ટ. તો એસેટ નું નામ ઓઇલ વેલ અકાઉન્ટ. ડેબિટ સાઈડ જો તારીખ આપી તો તારીખ લખવાની, તારીખ ન આપી તો યર 1 એવું લખી દેવાનું. પહેલું વર્ષ ચાલે છે. ખરીદો કુવો ખરીદો તો લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ. અત્યાર સુધી મશીન હતું મિલકતમાં, કુવા છે આપણી પાસે, ઓઇલ વેલ વર્ડ લખ્યું, એસેટ જ છે આપણી, એસેટ જ છે ઓઇલ વેલ. કેટલામાં એસેટ ખરીદી? 1,10,000. ચલો હવે ધ્યાનથી બોલે સાંભળ. આ ઓઇલ વેલ કુવાની વેલ્યુ ક્યારે ઘટશે? વાપરવી તો ઘટશે. એટલે વાપરીનો મતલબ એમાંથી તેલ બારો કાઢશે, ઓઇલ બારો કાઢશે તો વેલ્યુ ઘટશે, કે ઓઇલ ન કાઢવી તોય વેલ્યુ ઘટશે? ઓઇલ બહાર કાઢશું તો વેલ્યુ ઘટશે, અધરવાઇઝ ઘટશે નહીં. બહાર કાઢવું એને ઇંગ્લિશમાં કે એક્સ્ટ્રાક્ટ કર્યો. શું કર્યું કહેવાય? એક્સ્ટ્રાક્ટ. ઓઇલ બહારને કહેવાય એક્સ્ટ્રાક્ટ, કાઢવું. તો સમજવા માટે માની લો હું છું, મારા કુવો ખરીદવો હોય તો હું શેના આધારે ખરીદું કુવો? 1,10,000 હું કઈ રીતે આપીશ કુવાના? શેના આપીશ? કુવામાંથી હું કાઢવું હોય? આ તો મારે જોવું પડે ને આમાં કેટલું અંદર ઓઇલમાં તેલ છે, ઓઇલ છે, એના આધારે અંદાજે પૈસા આપું. તો અંદર ચેક કરી અંદાજે કેટલું ઓઇલ નીકળશે બહાર, તો અંદર કેટલો જથ્થો પડ્યો છે ઓઇલ. આ જથ્થો એટલે રિઝર્વ, ક્વોન્ટિટી. તો એક્સપેક્ટેડ રિઝર્વ, રિઝર્વ એટલે જથ્થો. શેનો જથ્થો? ઓઇલ. ઇન અ માઇન. માઇન બોલશે, વેલ બોલશે, જે બોલ્યો હોય. તો અંદાજે કેટલો જથ્થો છે કુવાની અંદર ઓઇલનો? 20,000 બેરલ. એટલે હું સર બેરલ તો 12 ગાવે બોલી બદલે, કોઈ ટીપણું બોલે, કોઈ પીપણું બોલે, જે બોલે. કોઈ નળ બોલે, કોઈ નર બોલે, કઈ ગળ બોલે, કોઈ ગોળ બોલે. 12 ગાવે બોલી બદલે. ગળ ખાવાનો ગળ આવે ને, કોઈ ગોળ બોલે, કઈ ગળ બોલે, કોઈ ગોળ બોલે, જે બોલે. ચલો તો આપણે ટૂંકમાં ઓઇલ ને ભરવા માટે મોટું બ્લુ કલરનું ટીપ રાખી હોય, પીપણું બોલે, ટીપણું બોલે, જે બોલે એને બેરલ બોલાય. ઇંગ્લિશમાં શું બોલાય? બેરલ. તો અંદાજે કેટલા બેરલ અંદરથી નીકળશે? 20,000 બેરલ બારો નીકળશે. સ્ક્રેપ બેલ બધું ઓઇલ બારું કાઢી લેશે અને પછી આ કુવો કોઈને વેચવા જશે તો અંદાજે કેટલા આવશે? 10. સર ઓઇલ બારું કાઢી લીધું પછી કોણ આપે? પછી પણ આપે. ઘણા ટ્રાય કરે કે હજી આપણે માની લો ટ્રાય કરીને 2-5 બેરલ નીકળી ગયું તો આપણે ખાલી કેટલા આપવાના? 10,000. તો એ વધારે અંદર ઓર ડ્રિલિંગ કરે, વધારે અંદર કુવાને ખોદે અને ટ્રાય કરે કઈ નીકળે છે, નીકળ્યા તો આપણે ભાઈ, નકર કેટલાનો ખાલી રિસ્ક લીધો? 10,000 રૂપિયા. બોલો ખબર પડી પહેલા? સરસ. ચલો તો આપણે મિલકત ખરીદીને વાપરવાનું ચાલુ કરી. પહેલા વર્ષે ફર્સ્ટ યર કેટલું બેરલ ઓઇલ એક્સ્ટ્રાક્ટ બહાર કાઢ્યું? 3,000. ચલો બેરલ બહાર જ ન કાઢ્યું હોત તો ઘસારો ન લાગે. ડિપ્લેશન મેથડમાં ઘસારો માત્ર ક્યારે લાગે? એમાં જે જથ્થો છે બહાર કાઢવી, એક્સ્ટ્રાક્ટ કરવી તો, અધરવાઇઝ ને. સેકન્ડમાં બીજા વર્ષે કેટલું બેરલ કાઢી લીધું? 5,000. જથ્થો બહાર કાઢ્યો તો ઘસારો લાગશે. ત્રીજા વર્ષે 6,000 બેરલ. જો તો કેટલો જથ્થો અંદાજ હતો? એમાં 3, 5 ને 6
14,000 બેરલ બારું કાઢ્યું પછી આપણને લાગ્યું ના ના આ તો કઈ મજા નથી આવતી આમાં તો અમેરિકા વાળા ગમે ક્યારે બોમ્બ ફોડી જાય અને બધું ઓઇલ પૂરું થઈ ગયું તો આપણે તો મિલકત વહી જાય. આપણે કોકને વેચીને યુદ્ધ ચાલુ છે આપણે કૂવો વેચી કાઢ્યો. કેટલામાં વેચી કાઢ્યો? 35,000. તો આમાં તમને 3 ક્વેશ્ચન પૂછે. એવરી યર નો ડેપ ગણજો. બીજો ક્વેશ્ચન જે દિવસે એસેટ સોલ્ડ કરી એ દિવસના અંતની બુક વેલ્યુ. અને ત્રીજો ક્વેશ્ચન પૂછી છે કે ફાઇન્ડ આઉટ પ્રોફિટ લોસ. સમજાઈ ગયો મુદ્દો? ચલો તો હું પેલા અકાઉન્ટના ફોર્મમાં ચલો ઓઇલ વેલ બહાર કાઢ્યો તો ઘસારાની મનમાં જર્નલ બોલો. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ ડેપ્રિસિએશન. આ ક્વેશ્ચન કેટલો ગણો તો આનું સૂત્ર કેમ બન્યું જો. સૂત્ર કેમ બન્યું શીખવાડું છું. ડેપ્રિસિએશન અમાઉન્ટ બરાબર સૂત્ર કેમ બન્યું એ શીખવાડું છું. કેટલો અંદાજે જથ્થો છે. જો 20,000 બેરલ બધું જ બહાર કાઢી લો તો મારા રૂપિયા મેક્સિમમ કેટલા ઘટે? ને ખરીદો કોમ કેટલા? વેચવા જાવ કેટલા આવશે? તો મેક્સિમમ મારા રૂપિયા 0 કેટલા થાય? 1,10,000. એનો મતલબ જો બધું બેરલ ઓઇલ કાઢી લો તો મારા કુવાની મેક્સિમમ વેલ્યુ કેટલી ઘટે? 1,00,000. જો પહેલા વર્ષે મેં 3,000 બેરલ ઓઇલ બહાર કાઢી લીધું તો મારા કેટલા રૂપિયા ઘટ્યા? આ ઘટ્યા એટલે ડેપ્રિસિએશન. તો આ ચોકડી ગુણાકાર લખ્યો. આ પ્રશ્નાર્થને નામ આપ્યું ડેપ્રિસિએશન. ચોકડી ગુણાકાર 3,000 શું હતું? 3,000 શું હતું? પહેલા વર્ષે ઓઇલ બહાર કાઢ્યું તો કરંટ યર ઓઇલ એક્સ્ટ્રેક્ટ. પહેલા વર્ષે કેટલું ઓઇલ એક્સ્ટ્રેક્ટ કર્યું ડિવાઈડ બાય પેલા 1,00,000 શું છે? પેલા 1,00,000 શું છે? આ 1,00,000 જવાબ કેમ લેવાતા? તો 1,00,000 જવાબ લેવાતા હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ. તો આને ક્યાંક નામ આપ્યું હતું હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ ડેપ્રિસિએબલ અમાઉન્ટ. ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેમ મળે? તો કૌંસમાં પાછું લખી દો હિસ્ટોરિકલ કોસ્ટ માઇનસ સ્ક્રેપ. તો આ બે ને બદલે આને એક નામ બોલ્યા હતા આપણે ડેપ્રિસિએબલ. એટલા બે લખ્યો આવો તો આને પ્રશ્નાર્થને નામ આપ્યું ડેપ્રિસિએશન. 20,000 શું છે? 20,000 ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. તો આને નામ આપ્યું ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ. લો બની ગયું સૂત્ર. લો લગાડો ઘસારો. હવે જો બુકમાં તો સીધો ગણતરી આપી છે, આ સૂત્ર એ નથી લખ્યું. ચલો ઘણામાં નથી લખતા ઇન્સ્ટ્રુમેન્ટ કે આવું આવડે છે. 3,000 ડિવાઈડ બાય 20,000 ગુણ્યા 1,00,000. તો મેક્સ ટુ મેક્સ ડેપ આપણો લાગી ગયો પહેલા વર્ષ 15,000. લો મળી ગયો. તો આ કેમ સૂત્ર બન્યું એ સમજાવ્યું તમને. હવે એને લખી દો કેટલો લાગ્યો ઘસારો? 15,000. તો સર હું આમ અલગથી ન બનાવું, અહીંયા ગણતરી કરો તો ચાલે? મેં કીધું હા. ચલો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1,00,000. કરંટ યર નું ઓઇલ એક્સ્ટ્રા 3,000. ટોટલ એક્સપેક્ટેડ 20,000. લો મળી ગયું. તો આપણે અહીંયા જ બનાવી દીધું. અલગ બનાવો તો શીખવાડું. કામ પૂરું, પૈસા હશે. વર્ષ પૂરું તો હું પછી કરવાનું હોય બેલેન્સિંગ બાય બેલેન્સ શીટ. બોલો આમાંથી હટાવો 95,000. બીજા વર્ષે બેલેન્સ આગળ જાય 1,10. અહીંયા 1 ને 10 લાવવા જવાબ ઘટો એટલે કે ટૂંકમાં SLM હોય તોય ભલે WD. જર્નલમાં કોઈ ફરક નથી પડવા. જર્નલ તો એ જ બોલશું ડેપ્રિસિએશન ડેબિટ ટુ એસેટ નું જે નામ હોય. વર્ષની શરૂઆતમાં બેલેન્સ બી આગળ લાવશું તો બેલેન્સ બ્રોડ ડાઉન 95,000. એ બધું એમને જ ઘસારાની રકમ બદલે છે.
ચલો બીજા વર્ષે પાછો ડેપ ગણશું. શું બોલશું જર્નલ પાછી? ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ. ચલો બીજા વર્ષે ઘસારો કેટલો? તો પાછું સેમ સૂત્ર. ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ. સેકન્ડ યર ચાલે તો સેકન્ડ યર નો ઓઇલ એક્સ્ટ્રાક્ટ લેવાનું 5000. ટોટલ એક્સપેક્ટેડ રિઝર્વ 20000. બોલો કેટલા? 25000. લો કામ પૂરું. બીજા વર્ષે વેચો છે ના તો પાછી બેલેન્સ કાઢો. બાય બેલેન્સ શીટ તો 70000 જવાબ આવી ગયા. 95000. ત્રીજા વર્ષની શરૂઆતમાં આવી ગયા તો બેલેન્સ બ્રોટ ડાઉન 70000. સર ત્રીજા વર્ષે મિલકત વેચી નાખી. વેચી એનો વાંધો નહીં, પણ ઈ વર્ષે એસેટ યુઝ થઈ છે. હા, ઓઇલ બહાર કાઢ્યું છે તો આનો ડેપ લાગશે. જેટલા સમય સુધીનો ઓઇલ બહાર કાઢ્યું તો ત્રીજા વર્ષે પાછો ડેપ લાગશે. બાય ડેપ્રિસિએશન અકાઉન્ટ. ચલો કેટલો ડેપ લાગે તો પાછો ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ. કરંટ યર નો ઓઇલ એક્સ્ટ્રા કેટલો થયો? 6000 ડિવાઇડ બાય એક્સપેક્ટેડ રિઝર્વ 20000 30000. લો મળી ગયો છે. હવે જો વેચવું ન હોય તો અહીંયા આપણે બેલેન્સ કાઢી હોય. આ તો કઈ વેચવું છે તો વેચવાની જર્નલ આવડે છે આપણને તો યાદ કરીએ. બેંક અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ અકાઉન્ટ. એસેટ ગઈ જાય તો જમા. સામેનું નામ લખવાનું બાય બેંક અકાઉન્ટ. અને હંમેશા અહીંયા લખી દે હું આ સેલવેજ એટલે પ્રોફિટ લોસ અલગ નક્કી કરો છો 35. અને એક મિલકત હોય ને તો ઓટોમેટિક ખબર પડી જાય. પેલા જોઈએ કેટલા હતા તો બુક વેલ્યુ એટલી, આટલો ઓર ઘસારો લાગે તો વેચવી તારીખની બુક વેલ્યુ કેટલી મળે? 70 - 30. 70 - 30 40 ની પ્રોપર્ટી કેટલામાં વેચી તો ઓછા આવ્યા કે વધારે? તો પ્રોફિટ થાય કે લોસ થાય? તો લોસ અહીંયા લખવો પડે. તો ખાતું બંધ કરવાની જરૂર, જમા ઘટે છે. લોસ ક્યાં લખાય? પીએનએલ માં ડેબિટ. તો મનમાં જર્નલ પીએનએલ અકાઉન્ટ ડેબિટ ટુ ઓઇલ વેલ અકાઉન્ટ. સામે નામ લખી દેવું પહેલા પીએનએલ, પણ આ શેના છે? લોસ ઓન સેલ. કેટલો આવ્યો? 5000. સમજાણો ટોપિક આખો કાંઈ? હવે આના બદલે ઘણા કે મારે અકાઉન્ટના ફોર્મમાં નથી લખવું તો મેં તમને શીખવાડ્યું કયા ફોર્મમાં? વર્ટિકલ ફોર્મમાં. અકાઉન્ટ ક્યાંય બનાવવાનું નથી કીધું, શું કામ મારા મગજમારી કરી? તો આ કેસમાં હું આમ લખી જોજો. પહેલું વર્ષ કેટલામાં ઓઇલ વેલ ખરીદો? 1,10,000. અહીંયા શું લખી દઈશ? હિસ્ટોરિકલ કોસ્ટ. પહેલું વર્ષ એસેટ વાપરી તો શું લાગશે? ડેપ. હવે અહીંયા ઓર એક અલ્ટરનેટિવ. સર આમાં બહુ વાર લાગે, દર વખતે આ લખવાનું થાય. આનું ક્યાંક શોર્ટ કરી દો. આપણે શોર્ટકટ કરી દઈએ. ઘસારો ક્યારે લાગે પહેલા એ મને કહો. ઓઇલ બહાર કાઢું તો ને. ઓઇલ બહાર જ ન કાઢ્યું ઘસારો લાગશે નહીં. તો જોજો આને પર બેરલમાં ફેરવી નાખો. પર ઓઇલ એક્સ્ટ્રા થાય ને, પર બેરલ ઓઇલ એક્સ્ટ્રા એક બેરલમાં. ચલો તો પર બેરલ ઓઇલ એક્સ્ટ્રા, પર બેરલ ઓઇલ એક્સ્ટ્રા ડેપ્રિસિએશન. સૂત્ર તો એનું જ છે. કરંટ યરમાં હું એક જ બેરલ બહાર કાઢું છું. ટોટલ એક્સપેક્ટેડ કેટલું છે? 20000. ડેપ્રિસિએબલ અમાઉન્ટ કેટલી છે? ડેપ્રિસિએબલ અમાઉન્ટ 1 લાખ. તો એક બેરલ કાઢો તો કેટલા રૂપિયા ડેપ લાગે? 5 રૂપિયા. જેટલા બેરલ બહાર કાઢી એટલો ઘસારો લાગે. જો પહેલા વર્ષમાં કેટલું ડેપ કાઢ્યું? હવે આનો બુદ્ધિ આખો કોમન છે. નહીં 1/20, 1 લાખ ભાગ્યા 20000 તો 5 તો લખ્યું છે, ગુણ્યા 3 બાકી લખી દે
તો આ શોર્ટકટ આપી દીધું. કોણ વારે વારે લખવા છે તો આપણે આ ગોત દીધું, આ લગાડી દઈશ. ચલો, કેટલું બેરલ એક્સ્ટ્રા કર્યું પેલા વર્ષે અને પર બેરલ કેટલો ડેપ લાગે? 5, 15. તો સર પહેલેથી આવું શીખવાડ, અરે પહેલેથી આવું શીખવાડ તો ખબર નહીં પડે શું હતું. અને બુકમાં આવું લખ્યું ક્યારેક ક્યારેક તો આ આખાનો ઘસારો એ કારક. અહીંયા આપણે શું ગોત્યું? પેલા પર બેરલ અનલગાડ. સર આ નો આવડ્યું મને, તો આમ લખજો નો આવડ્યું હોય તો. ચલો, બીજા વર્ષની શરૂઆતમાં 1 10 માંથી 15 ગયા 95. તો જો અહીંયા બીજા વર્ષની શરૂઆતમાં બુક વેલ્યુ જોઈએ. પાછો ડેપ લાગશે. ચલો, બીજા વર્ષે સેકન્ડ યર કેટલું એક્સ્ટ્રા કર્યું? 5000. પર બેરલ કેટલા છે? 5, તો 25000. લેસ કરીને આપી ગયો ત્રીજા વર્ષે. પાછો અહીંયા બી વાપર્યું. સર વેચી કાઢ્યું પણ પેલા ઓઇલ તો બહાર કાઢ્યું ને તો ડેપ લાગશે. 6000 બેરલ. 6000 ગુણ્યા 5 30000. તો વેચવી તારીખની બુક વેલ્યુ મળી ગઈ. જો એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ, એન્ડ ઓફ થર્ડ યર બુક વેલ્યુ આજે મળ્યું નહીં. કેટલા મળ્યા? ચાલે. મને પ્રોફિટ લોસ પૂછ્યો હતો ને, લો મળી ગયો. પ્રોફિટ અથવા લોસ બરાબર સેલ વેલ્યુ આપી છે 35, બુક વેલ્યુ અહીંયા ગોતી. ચાલે, ક્યાંથી ગોતી? તો વર્કિંગ નોટ 1. આ મારી વર્કિંગ નોટ 1 હતી. સર તો 1 તો આ બનાવી, તો આને 2 આપી દો. આ ક્યાંથી લાવ્યા? પેલા 5 લાવ્યા ક્યાંથી? વર્કિંગ નોટ 1. આ 2 નંબરની નોટ્સ હતી. આ 3 નંબરની નોટ્સ બને છે. વર્કિંગ નોટ 3. પ્રોફિટ લોસ બરાબર માઇનસમાં જવાબ આવે તેને હું બોલશું? લોસ ઓન સેલ. તો મેં બંને ટેકનિક તમને પાછી આપી દીધી. બંને ટેકનિક. આ લોંગ કટ હતી, આખું બધું મેક્સિમમ જે લખાય લખી નાખ્યું. આ જ વસ્તુ અકાઉન્ટના ફોર્મમાં મને ન કે અકાઉન્ટ બનાવે તો આના શોર્ટકટમાં આમ લખી શકો. આ આવડી ગઈ ને તો પછી 2 મેથડ આમને આવડે, ખાલી નામ બદલશે, સેમ વર્ક કરશે. ચલો, ક્યાં મેથડ યુઝ થયા? ફરીથી નેચરલ રિસોર્સ. ટેન્જીબલ એસેટમાં કયું લાગશે? ડેપ્રિસિએશન. હવે ઓર પાછો ક્વેશ્ચન. ટેન્જીબલ ઉપર 2 ડેપ્રિસિએશન ગણ્યા, એસએલએમ, ડબલ્યુડી. બટ ક્વેશ્ચન થાય ક્યારે એસએલએમ લગાડવું, ક્યારે ડબલ્યુડીવી લગાડવું? ક્વેશ્ચન તો સિમ્પલ એક સેન્ટેન્સ માનસ. જે એસેટ નો ખરીદી ત્યારથી એસેટની લાઈફ પૂરી થાય ત્યાં સુધી મને સેમ બેનિફિટ મળવાનો, દર વર્ષે ઇક્વલ બેનિફિટ મળવાનો, તો એને એસએલએમ મેથડ યુઝ થાય. અને જે એસેટ ખરીદું ત્યાંથી પૂરી થયા છે, લાઈફ પૂરી થાય ત્યાં સુધી હું જો વાપરું, શરૂના વર્ષોમાં વધારે બેનિફિટ મળે. જેમ દિવસો જતા જાય, વર્ષ પસાર થતા જાય, એમ એસેટનો લાભ ઓછો મળે. ડબલ્યુડીવી લાગે. એમ મને કેમ ખબર પડે? તો જોવાય મકાનમાં દર વર્ષે સેમ લાભ મળે કે બદલતો છે? તો બિલ્ડિંગ ઉપર એસએલએમ લાગે. પણ મોબાઈલ જોજો, શરૂના દિવસોમાં ખરીદ હોય ને ત્યારે એને કવર પહેરાવી દેવી, ફોન મૂકવી ને તો પેલા રૂમાલ રાખીને એના ઉપર ફોન મૂકવી, લીસોટા ન પડી જાય. ફોન જે ખીચામાં નાખ્યો ને એમાં ચાવી બી હારે ન મૂકવી, લીસોટા પડી જાય. મૂકીને બહુ ધ્યાન રાખે. હારે જે ચાર્જર આપ્યું એ જ યુઝ કરે, બીજું ચાર્જર નો યુઝ કરે. જેવા 6 મહિના જાય એટલે ધીમે ધીમે દેખાય, બધી અસર દેખાય. પેલા ધીમે ધીમે પછી એમાંથી કવર જાતું જાય, રૂમાલ મેકતા તે પૂરો થઈ જાય, ચાવી હારે હોય, મોબાઈલ હારે, બધું હારે હોય. ક્યારેક ક્યારેક તો ક્યાંક ભૂલીને એવી હશે, ક્લાસે ઘણા ભૂલીને બી હશે, બોલાવવા પડે આવો પાછો ઉપર, અહીંયા પડ્યો રહેશો. પણ નવો ફોન હોય ને ત્યારે લગભગ ક્યારે એવું ન બને ફોન ભૂલાય.
જીવ કરતા વાલો હોય. સવારમાં ઉઠીને પહેલું જો ફોન ક્યાં મારો, અલાર્મ એમાં જ વાગે. તો સમજાણું હોય, મોબાઈલમાં શરૂમાં વધારે ટેકનોલોજી વાળી વસ્તુ હોય ને, ટેકનોલોજી વાળી વસ્તુ એમાં પહેલા શરૂઆતમાં યુઝ કરવાની બહુ મજા આવે. પછી જેમ જેમ જૂનું થાય ને એમ એમાં બેનિફિટ ઘટતો જાય. જોજો, પેલા એક કેમેરા વાળા ફોન આવતા, નો મજા આવી, એમાં મોઢું એક જ દેખાય. 2 કેમેરા લાવ્યા, એમાંય નો મજા આવી. 3 કેમેરા લાવ્યા, એમાંય નો મજા આવી. કે ઊંડો ફોટો પાડવો હોય ને, ડેપ્થ ફોટો, તો ડેપ્થ સેન્સર જોઈએ કે મારે, તો 4થું લાવ્યા. 4 કેમેરા ડેપ્થ સેન્સર વાળું લાવ્યા. કેમેરાની ફોટાની વેલ્યુ મેગાપિક્સલના આધારે નક્કી ન થાય. કોઈ કેમ કે 50 મેગાપિક્સલનો કેમેરો, તો આપણે ઓહો કેટલો સારો ફોટો, 108 મેગાપિક્સલ, બધી ગેમિક વસ્તુ છે. મોબાઈલમાં ફોટાની વેલ્યુ નક્કી થાય એના કેમેરાના સેન્સરના આધારે. સોનીનું સેન્સર છે કે સેમસંગનું સેન્સર છે? સેન્સર કેમેરામાં 2 જ કંપની આપે છે, સોની અને સેમસંગ. સોનીનું સેન્સર છે તો કયું છે? લિટિયા 600 છે કે લિટિયા 700C છે? સોનીનું પાછું IMX 8952 છે કે 8901 છે? કયું સેન્સર છે એના આધારે નક્કી થાય કે ફોટાની ક્વોલિટી કેવી હશે. બરાબર છે, આના આધારે હોય. ઠીક છે, ચલો આપણે આગળ વધશું, અહીંયા રહીશું. એક્ઝામમાં પૂછે ને ફોટો હાટો પાડવો હોય કયું સેન્સર જોઈએ, આપણે અહીંયા ટાઈમ પૂરો કરી દીધો. ચાલો ટાઈમ પૂરો કરી દીધો. ટાઈમ પૂરો.